टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। તો આવો બ્રેક બાદ આપનું સ્વાગત અને હવે દર્શક મિત્રો ન્યૂઝ કેપિટલ ગુજરાતના પણ દર્શક મિત્રો આપણી સાથે જોડાઈ રહ્યા છે તેમનું પણ સ્વાગત કરીએ અને અત્યારે ફિલહાલ ભારતીય માર્કેટ્સ આપણે જોઈ રહ્યા છીએ એકંદરે સોફા રેન્જમાં પણ દિવસના ઉચ્ચતમ સ્તરોની નજીક જોવા મળી રહ્યા છે ઇન્ટ્રાડે હાઈઝ નવા આપણે બનાવી રહ્યા છીએ 26,159 પર અત્યારે ફિલહાલ એટલે 2:30 વાગ્યાના સમયની સાથે જ અત્યારે ફિલહાલ નવી ઇન્ટ્રાડે હાઈઝ બનતા જોવા મળી રહ્યા છે બેંક નિફ્ટી હજુ પણ નર્વસ છે થોડો સેન્સેક્સની અંદર જોઈ રહ્યા છીએ સારી મજબૂતી સાથે કારોબાર છે અને મિડ કેપ તથા સ્મોલ કેપની અંદર પણ સારી મજબૂતી જોવા મળી રહી છે તો એકંદરે સારું પોઝિટિવ એક્શન ભારતીય માર્કેટ્સમાં જોવા મળેલું અહીંયા ફિલહાલ આ પરિસ્થિતિ પર નજર રાખીએ પરંતુ આગળ વધીએ અને હવે આપણે શેરબજારની ચર્ચા તો રેગ્યુલરલી કરતા રહેતા હોઈએ છીએ પણ સાથે એક નયનરમ્ય જે નજારો દર વખતે શિયાળામાં આપણે જોતા હોઈએ છીએ ને તે તસવીરો હવે મારે તમને બતાવી છે દર્શક મિત્રો અને તે તસવીરો છે પહેલગામની કાશ્મીરની અલગ અલગ તસવીરો હું તમને બતાવવા જઈ રહ્યો છું સોનમર્ગ છે ગુલમર્ગ છે બરફ વર્ષા જે થઈ રહી છે તમે તસવીરો ખાસ નિહાળો જોરદાર માહોલ છે અને અત્યારે ફિલહાલ ક્રિસમસનો સમય આવી પરિસ્થિતિમાં જુઓ ચારે તરફ બરફની ચાદર જે છે તે અત્યારે ફિલહાલ છવાઈ ચૂકી છે અને આ નયનરમ્ય નજારો અત્યારે ફિલહાલ કાશ્મીરમાં જોવા મળી રહ્યો છે તો આપણા બંને એક્સપર્ટ્સ પણ આપણી સાથે છે તેમને પણ લાવીએ સ્ક્રીન પર રવિ સર સરસ માહોલ છે કાશ્મીરમાં એક વખત ગુરુવારની રજા પણ છે લોંગ વીકેન્ડનો પ્લાન કરીને કંઈ ગોઠવી રહ્યા છો રવિ સર જી રવિ સર જી આઈ થિંક કાશ્મીરનું નામ આવ્યું મન્સ આપણે નસીબમાં નથી વચ્ચે મારો વોઇસ તારો વોઇસ જ કટ થઈ ગયો તારો ક્વેશ્ચન પ્લીઝ રિપીટ કરશો બિલકુલ શ્યામ સર તમને પસંદ છે કે નહીં બરફ વર્ષા વગેરે થાય છે અત્યારે જોરદાર તસવીરો છે ફરી એકવાર સ્ક્રીન પર બતાવીશું જી રવિ સર કહે છે એ રીતે વચ્ચે કંઈક ડિસ્ટર્બન્સ હતું લિંકમાં એટલે કશું જ ખ્યાલ ના આવ્યો ખાલી કાશ્મીરના સીન પછી ભાઈ સીધું તમારું જે રીતે લાસ્ટમાં તમે રવિ સરને ટોસ કર્યો ક્વેશ્ચન એ રીતનું આવ્યું તો મારો સવાલ એ જ છે કે આટલા સરસ વિઝ્યુઅલ્સ જોઈને તમને આમ ગુરુવારની એક દિવસની રજા તો છે જ માર્કેટમાં એટલે મેં કહું આમ કહેવાય ને લોંગ વીકેન્ડનો પ્લાન કરીને કંઈ પ્લાન જવાની તૈયારી ખરી રવિ સર મારા હિસાબે બસ હું જઈને જ આવ્યો ગયા આખું વીકેન્ડ નજીક હતો દિલ્હી ગયા હતા તો આઈ થિંક કે એ નજીક હતું મન્સ બહુ સારી એવી ત્યાં મન્સ કે ના તો બરફ છે ના તો ગરમી છે એટલે ત્યાં થોડો માહોલ કમ્પેરેટિવ સાઉન્ડ છે કારણ કે આટલી બધી બરફ વર્ષામાં શું થાય કે મીન્સ કે આપણે જઈએ તો ખરા પણ પછી એ રૂમમાં જ રહેવું તો એના કરતાં ફરવા બહાર નીકળાય નહીં ટ્રાન્સપોર્ટેશન ઘણીવાર પ્રોબ્લેમ થઈ જાય અને આપણે એવી જોબ પર છીએ કે એક દિવસ પણ લેટ ના થવાય ઘણીવાર ત્યાં શું થાય છે લાઈક જમ્મુ કાશ્મીરમાં જ્યારે બહુ મોટી હિમવર્ષા હોય ત્યારે ટ્રાન્સપોર્ટેશન થોડું ટ્રાફિક જામ આ બધા ઇસ્યુ રહેતા હોય છે પણ હા જવાનું મન તો ડેફિનેટલી છે પણ જઈશું સારા અને સાચા ટાઈમે જઈશું આપણે સાથે જઈશું એક શો ત્યાંથી કરીશું બીજું શું ના આ જે જગ્યાની તસવીર છે એ જગ્યાએ હું ગયો છું પણ હું ઉનાળામાં ગયો હતો સર એપ્રિલમાં એટલે આટલો સરસ સ્નોફોલ નથી જોયો પણ ઓબ્વિયસલી અત્યારે તસવીરો એટલી મને ગમી કે મને એમ થયું શોમાં એને ઇન્ક્લુડ જરૂર કરવું જોઈએ મારે હા રવિ સર આપણે ઓલવેઝ માર્કેટમાં કોન્ટ્રા ઓપોર્ચ્યુનિટી લેતા હોય છે એમ ત્યાં બી કોન્ટ્રા ઓપોર્ચ્યુનિટી લેવી જોઈએ પોસ્ટ કરેક્શન જ જવું જોઈએ કારણ કે ટોપ પર જઈએ તો તકલીફ પડે જો હાલ તેરા એવો મેરા હે સર હું સ્ટુડિયોમાંથી નીકળી નથી શકતો તમે ઓફિસમાંથી નથી નીકળી શકતા એટલે પરિસ્થિતિ આ જ છે આપણે ખાલી જોઈને મજા કરી શકીએ અમારે તો દર વખતે એવું જ હોય શું હોળીને શું ધૂળેટી અહીંયા બેસીને અમારે કહેવાનું હોય જુઓ લોકો મજા કરે છે એટલે પરિસ્થિતિ અમારે આવી જ છે બટ ઠીક છે આ તો એક સરસ વિઝ્યુઅલ્સ હતા એટલે મને એમ થયું કે એક વખત ડિસ્કસ જરૂર કરવા જોઈએ પહેલગામની આ તસવીરો છે દર્શક મિત્રો સ્નોફોલ વચ્ચે અમુક તસવીરો એવી પણ હતી કે જ્યારે બરફ નહોતો પડી રહ્યો તો એમના ત્યાંના જે લોકલ જે ટૂર ઓપરેટર્સ હોય એમણે ઉપરથી જે જગ્યાએ ઊંચાઈ હોય ને ત્યાંથી બરફ લાવીને એમણે નીચે બીજી જગ્યાએ પાથરેલો હતો અને ત્યાં પછી સ્કીઇંગ કરાવતા હતા હવે ટુરિઝમ છે ઓબ્વિયસલી એમને પણ રોજીરોટી છે પણ બીજી તરફ હવે જે ફ્રેશ સ્નોફોલ છે ને અમેઝિંગ તસવીરો આજે જોવા મળી રહી છે તો મને થયું એક વખત દર્શક મિત્રો તમારા સાથે પણ
પણ શેર કરીએ. પણ આવો આગળ વધીએ. માર્કેટ્સ નવા ઇન્ટ્રાડે હાઈઝ બનાવી રહ્યા છે. ઓકે, મોમેન્ટમ સ્ટ્રોંગ છે, સારું છે. અને આવી પરિસ્થિતિમાં હવે આપણું ફોકસ જે છે તે અહીંયાથી સેક્ટર સ્પેસિફિક હોવું જોઈએ. રવિ સરે ઓલરેડી કમેન્ટ્રીમાં આઈટીની વાત કરી દીધી છે. શ્યામ સર, તમારા પાસે લાવવું પહેલાં નિફ્ટી આઈટીને એક વખત ડિસ્કસ કરી લઈએ. સરસ મોમેન્ટમ છે, વેલ્યુએશન્સની દ્રષ્ટિએ પણ ચિંતા નથી. એઆઈ રિલેટેડ બાઇંગ પણ શરૂ થઈ ગયું છે, જેમ મેં નિકઈની એની વાત કરી શરૂઆતમાં, માર્કેટના મોટા મુદ્દાની વાત કરી ત્યારે. તો આવી પરિસ્થિતિમાં ઇન્ટરેસ્ટિંગ માહોલ છે. તમે નિફ્ટી આઈટીને કઈ રીતે જુઓ છો શ્યામ સર? નિફ્ટી આઈટીમાં હજી એક વાત, આપણે અગર એની લોંગર પિક્ચર ઉપર આખો નિફ્ટી આઈટીનો ચાર્ટ જોઈએ તો એક બહુ મોટી નેકલાઇન પર ઊભું હોય એ રીતે દેખાઈ રહ્યું છે ઇન્ડેક્સ. આપણે અગર જોઈએ તો 39,300 થી લઈને 39,500 600 વાળો એક બેન્ડ છે, આખો 300 પોઈન્ટનો બેન્ડ છે કે જ્યાંથી અગર બ્રેકઆઉટ આપે છે તો આપણને નિફ્ટી આઈટી જે છે એ આખા નવા ઝોનમાં જતું જોવા મળશે. અને અહીંથી અગર આ બ્રેકઆઉટ સસ્ટેન થઈ જાય છે તો બીજી 5 થી 6% તેજી નિફ્ટી આઈટી આખા ઇન્ડેક્સમાં ડેવલપ થતી હોય ચાર્ટ ઉપર એ રીતે દેખાઈ રહ્યું છે, જેનું આપણે અગર ક્લિયર પિક્ચર જોઈએ તો સ્ટોક સ્પેસિફિકમાં પણ આઈડેન્ટિફાઈ થઈ રહ્યું છે. જે રીતે આપણે લગભગ 2 કે 3 વીક પહેલા ઇન્ફોસિસ બિલકુલ આપણે નીચલા લેવલ પર 1580 ની આસપાસ ટ્રેક કર્યો તો 1711 વાળા લગભગ ફાઇનલ ટાર્ગેટની નજીક જ છે, લગભગ એ પણ 1-2 દિવસમાં આવી જશે. તો સ્ટોક સ્પેસિફિક પણ સેમ એ રીતે મુવમેન્ટ થઈ રહી છે. ઇન્ડેક્સ નીચેની તરફથી કન્સોલિડેશન કરીને સારું એવું બ્રેકઆઉટ આપ્યું છે. વીકલી સ્ટ્રક્ચર બહુ સ્ટ્રોંગ બની રહ્યું છે અને એ સ્ટ્રક્ચરનું આખું કન્સોલિડેશન જોઈએ તો 3 થી 4 વીકનું કન્સોલિડેશન પણ આપણને મળ્યું છે. ફક્ત બસ આ એક અહીંથી 100-150 પોઈન્ટનું બીજું એક કન્સોલિડેશન થઈ જાય અને આ સસ્ટેન કરી જાય તો આપણને 41,000 લગભગ 900 અથવા 42,000 સુધીના પણ નિફ્ટી આઈટી ઇન્ડેક્સમાં જે છે આગળના દિવસોમાં મુવમેન્ટ આવતી જોવા મળી શકે છે. સેક્ટર વાઇઝ ઘણું સારું લાગી રહ્યું છે, અત્યારે મોમેન્ટમ સ્ટ્રોંગ છે. ઓકે, તો એક્શન અહીંયા નિફ્ટી આઈટી પર. અચ્છા, નિફ્ટી આઈટીમાં આજની તેજી જે છે તે એક સ્ટોકને આભારી છે અને તે છે ઇન્ફોસિસ. રવિ સર, થોડું સમજાવીએ દર્શક મિત્રોને. ટેકનિકલ ગ્લિચ હતો તે વાત ક્લિયર છે, 40% તેજી ઓવર ધ વીકેન્ડ જોવા મળી, પણ ત્યારબાદ 10 સેટલ થતાં ઇન્ફોસિસમાં કંઈક નવી ખરીદદારી આજે સવારથી આપણને જોવા મળી રહી છે. કોઈક એમ કહેતું હતું કે એવી ચર્ચાઓ છે કે ટ્રેડ ડીલ થઈ ગઈ છે એટલે ઇન્ફોસિસમાં બાઇંગ આવી ગયું. એટલે આવા સમયે તો જુઓ, આગ લાગે ત્યારે ધુમાડો બધાને દેખાય, પણ પરિસ્થિતિ બેઝિકલી અહીંયા એ છે કે હવે જ્યારે આટલી સરસ એક્શન જોવા મળી આપણને અને નિફ્ટી આઈટીમાં આટલું સરસ તેજી આવી પણ રહી છે, શું અલગ કોઈ પર્સપેક્ટિવ છે? આ એડીઆરનો ટેકનિકલ ગ્લિચ છે તેને કોઈ અલગ નજરથી જોવું જોઈએ આપણે, કે ખાલી એક નાનકડી એરર તરીકે જોઈ અને આગળ નીકળી જઈએ આપણે? સર, અનમ્યુટ કરવું પડશે. જી હા, તમે જે આગળ ક્વેશ્ચન પૂછો તો જે સારી રીતે તસવીરો બતાવ્યા આપણે, અને તમે પૂછ્યું કે અહીંયા જવું છે અને ના જવાનું રીઝન પણ આપણે ડિસ્કસ કર્યું. તો સિમિલર વેમાં મારું આમાં જે એક્ઝામ્પલ છે, એ દિવસ સારી એવી આ દિલ્હીમાં પાર્ટી ચાલી રહી હતી. એક્ઝેક્ટ 8:24-25 હું તો થોડું માર્કેટ જોતો હતો તો અચાનક જ ખ્યાલ આવી ગયો કે જે 2% ઇન્ફોસિસ ચાલતો હતો એ સીધો જ 48%, એટલે પાર્ટી બધી સેમ હોટલમાં પાર્ટી હતી એટલે છોડીને સીધું રૂમમાં ગયા. 2-2.5 કલાક સુધી ટ્રાય કરી કે આનું રીઝન શું આવે છે, શું આના ઉપર ક્લેરિફિકેશન આવે છે. માત્ર એક જ વસ્તુ હતી, મીન્સ કે અત્યાર સુધી એવું હતું કે ઇન્ડિયામાં જ થાય છે, હવે ખ્યાલ આવી ગયો કે આ બધે પોસિબલ છે. ત્યાં બી એવું થયું કે જે કોડ જે ઇન્ફોસિસના એડીઆરનો જે કોડ છે એ સેમ કોડથી બીજો કંપની આવી અને ત્યાં એક બાઇંગ ઓર્ડર છે ઇન્ફોસિસમાં કન્વર્ટ થયો. હવે એમનો જે બાઇંગ ઓર્ડરની વેલ્યુ હોય એ ડેફિનેટલી મીન્સ કે ઇન્ડિયન ઓર્ડર જે છે રૂપીમાં જાય, ત્યાંના ડોલરમાં જાય, એટલે બહુ મોટી વેલ્યુથી બાય થયું અને સીધું જ 30 આસપાસનું લેવલ પહોંચી ગયું. હવે પ્રોબ્લેમ શું થયો કે અડધી કલાક, પોણી કલાક, 45 થી 50 મિનિટ સુધી આ સ્ટોક 40% ઉપર રહ્યો. પછી જ્યારે મીન્સ કે જે બેન કરવું એટલે સતત એ ટિકર દેખાઈ રહ્યું હતું અને મીન્સ કે પછી પાછું ફરીથી ટ્રેડિંગ હોલ્ડમાંથી નીકળ્યા તો પણ આ તેજી જારી રહી હતી અને ક્લોઝ પણ 6% ઉપર થયો. હાલાકી મને આની શરૂઆત આગલા દિવસથી થઈ હોય એવું દેખાઈ રહ્યું હતું, કારણ કે આગળના દિવસે તમે જો આપણામાં ઇન્ફોસિસ છે 0.5% ઉપર બંધ થયો અને ઇન્ફોસિસ એ દિવસ એડીઆરમાં 6% ઉપર હતો અને બંધ પણ થયો. આપણે હાલાકી બીજે દિવસ 0.5%ની તેજી, 1%ની તેજી રાખી, પણ એ દિવસે રાત્રે ફરીથી આ મુવમેન્ટ 40-45% આવ્યું. તો ડેફિનેટલી આ એક મીન્સ કે ટેકનિકલ એરર હતી અને ઓલવેઝ નાઇમેક્સમાં સારું છે કે એ લોકો મીન્સ કે આને જલ્દીથી સુલઝાઈ દીધું હતું. અધરવાઇઝ આ બધા સોદા કેન્સલ થશે અને બધા જ સોદા છે એ આજે પ્લેસ થશે
અને મારા હિસાબે આજે રાત્રે બહુ મોટી વોલ્ટાલિટી સ્ટોકમાં જશે. મારા હિસાબે અત્યારે આજે થોડું ટચ ના કરવું જોઈએ. આ એકવાર વોલ્ટાલિટી આજે ખતમ થાય ત્યારબાદ, કારણ કે એડીઆરમાં એક ઇસ્યુ હોય છે કે જ્યારે તમે બાય કરો છો ત્યારે સેમ ડે સેલ ના થઈ શકે, અને આઈ થિંક આ ના સેલ થઈ જવાના હિસાબે જે લોકોએ હાયર લેવલ પર પોઝિશન લીધી છે એ લોકો આજે એક્સિટ કરવું પડશે. તો કદાચ આજે પણ આવી જ રીતેની થોડી વોલ્ટાલિટી રહેશે. હાલાકી 40% નહીં હોય, 4-5% હશે, બટ ડેફિનેટલી જ્યાં કંપની ક્લેરિફાઈ કરી દીધું છે તો જ્યાં સુધી આ ઇસ્યુ છે ત્યાં સુધી થોડું મારા હિસાબે વેઇટ એન્ડ વોચનો માહોલ રાખવો જોઈએ. ઓલ ઓવર સેન્ટિમેન્ટ ઇન્ફોસિસના બેટર હતા અને છે પણ. આઈટી કંપનીઓમાં આપણે ઇન્ફોસિસ બાયબેકમાં કીધું હતું કે એકવાર બાયબેકના પ્રાઇસ સુધી આ લેવલ આવશે, અને એ સાથે આપણે પરસિસ્ટન્ટ કોફોર્ડને પણ રેકમેન્ડ કર્યું હતું. બટ હવે એવું દેખાઈ રહ્યું છે કે થોડું જે મીન્સ કે એઆઈ થીમ છે થોડું જો બેક ઓન ટ્રેક આવે તો ઇન્ડિયન આઈટી કંપનીઓ એટલી સ્પીડથી ના ચાલે, કારણ કે એફઆઈએસની જે એક્ટિવિટીઝ છે એ એઆઈ બેઝ થીમમાં વધી જાય અને આપણે હજી એટલા એઆઈ પર નથી ગયા. બટ મને હજી એવું દેખાઈ રહ્યું છે કે કંપનીઝ લાઈક એચસીએલ ટેક, ઇન્ફોસિસ, ટીસીએસ આને મીન્સ કે કદાચ હવે થોડું કન્સોલિડેશન ફેસ કરવું પડે આવતા 15-20 દિવસ. બટ ઓલો ટ્રેન્ડ પોઝિટિવ છે. એક થોડું મીન્સ કે માઇનર ગેઇન્સ આવશે, પણ હવે જે મેજર ફોકસ છે એ મીન્સ કે 10 તારીખથી જે ચાલુ થતી પરિણામોની સિઝન છે એના ઉપર જશે. કરંટ ક્વાર્ટર એટલીસ્ટ મારા હિસાબે સિઝનાલિટી વાળું વીક ક્વાર્ટર હોય છે, એટલે થોડું ક્વાર્ટર ઓન ક્વાર્ટર પરિણામો પણ એક સારી ઓપોર્ચ્યુનિટી આપણને બાઇંગ કરવા આવશે. તો બહુ જલ્દી ના કરવું જોઈએ. પોસ્ટ રેલી મારા હિસાબે થોડું એક્યુમ્યુલેશન અપ્રોચથી ઘટાડે ખરીદીનો અપ્રોચ મિડ કેપ આઈટી કંપનીઓમાં રાખવો છે. ઓકે, તો એક્શન ભરપૂર આ બધા જ કહી શકાય કે સેક્ટર સ્ટોક્સ બધાની આપણે વાત કરી. ઓવરઓલ એડીઆરમાં જે કંઈ પણ થયું હતું તેની પણ આપણે અહીંયાથી સાથે સાથે વાત કરી. શ્યામ સર, તમારા પાસે સ્ટોક લેવા માંગીશ બીએસઈ એટલે કે બોમ્બે સ્ટોક એક્સચેન્જ. અમુક એવા બ્લુમબર્ગ તરફથી સમાચારો સામે આવ્યા છે જેમાં એવું કહેવામાં આવ્યું છે કે બીએસઈ એટલે કે બોમ્બે સ્ટોક એક્સચેન્જ જે છે તે ડેરિવેટિવ્સમાં નવી પ્રોડક્ટ્સ લાવવાનો વિચાર કરી રહી છે. મતલબ નવા ઇન્ડેક્સ આવશે ડેરિવેટિવ્સમાં, અને એમનો જે બેન્કેક્સ છે તેને કંઈક નવું સ્વરૂપ આપવાનો પણ વિચાર ચાલી રહ્યો છે. જો આવું કંઈ થાય છે તો જે હાલમાં જ માત્ર મતલબ જે દર દિવસે એક એક્સપાયરી તમને મળતી હતી તેને બદલે ફરી એકવાર નવા પ્રોડક્ટ્સ જે છે તે આવતા જોવા મળશે. ભલે મંથલી એક્સપાયરી હોય, પણ સ્વાભાવિક છે કે ડેરિવેટિવ માર્કેટની અંદર બીએસઈ પોતાની પ્રેઝન્સને વધુ સ્ટ્રોંગ બનાવવાની કોશિશ કરી રહ્યું છે, અને આ જ સમાચાર બાદ સ્ટોકમાં સારી તેજી જોવા મળી છે આપણને. શ્યામ સાહેબ, સૌથી પહેલા તો અગર આપણે બ્રોકિંગ સિનેરિયોમાં જોઈએ અથવા તો પછી જે ટ્રેડિંગ વોલ્યુમ પર ઇમ્પેક્ટ જોઈએ તો જ્યારથી વીકલી એક્સપાયરી ઓછી થઈ ગઈ છે ને ત્યારથી એક્સચેન્જીસના વોલ્યુમમાં પણ સિગ્નિફિકન્ટ આપણને ઘટાડો જોવા મળ્યો છે. તો એક્સચેન્જીસ થઈ ગયા અથવા તો પછી બ્રોકરો થઈ ગયા, એમના લેવલે એમના વોલ્યુમ અને એમનું રેવન્યુ કઈ રીતે વધે એમના સોર્સ માટે તો ફાઇટ કરી જ રહ્યા છે. તો મે બી એના પરિણામ સ્વરૂપે બીએસસી એક નવું ઇનિશિયેટિવ લેતા હશે કે કંઈક ટ્રાયલ કરીને જોઈએ અને એમાં કદાચ વોલ્યુમ આપણે ગેઇન કરી શકીએ. તો કેમ કે અત્યાર સુધી પણ એનએસસી નું વોલ્યુમ જે છે એની લગભગ આસપાસ પણ નથી પહોંચ્યા, અને બીએસસી અત્યારે નવું ઇન્ટ્રોડ્યુસ કરે છે. જે રીતે સેન્સેક્સ છે એ બહુ સારી રીતે અત્યારે એમાં વોલ્યુમ થતું થઈ ગયું છે, પણ જોઈએ એ રીતે નિફ્ટીના કમ્પેરિઝનમાં સેન્સેક્સમાં હજુ પણ એટલું એક્ટિવ પાર્ટિસિપેશન નથી જોવા મળતું. મેક્સિમમ આપણને એક્સપાયરીના આગલા દિવસે એમાં પાર્ટિસિપેશન અને એક્સપાયરીના દિવસે થોડું ઘણું પાર્ટિસિપેશન અને હાઈલી વોલેટાઇલિટી અને મુવમેન્ટ જોઈને એ રીતનું વોલ્યુમ જનરેટ થતું હોય છે. હવે બીએસસી અગર એ રીતે નવી કોઈ પ્રોડક્ટ ઇન્ટ્રોડ્યુસ કરે છે અને મે બી સક્સેસફુલ જાય છે તો સ્ટોક માટે ખાસું એવું ટર્ન અરાઉન્ડ થઈ જશે. કેમ કે ટેકનિકલી આપણે સ્ટોકની 2 થી 3 વાર ડિસ્કસ કર્યું છે. નીચેની તરફ જે છે 1500 થી લઈને 2000 વાળી રેન્જ જે છે સ્ટોક માટે બહુ સારું એવું રેન્જ છે. અત્યારે અગર ગયા વીકની વાત કરીએ, લાસ્ટ 2 થી 3 વીકની, તો ટેકનિકલી પેટર્ન બહુ સ્ટ્રોંગ બની રહી છે. નીચેની તરફ 2200 થી લઈને 2300 વાળા લેવલ પણ સારા એવા સસ્ટેન થયા છે. 2578 વાળું લેવલ છે એ ધ્યાનમાં રાખીને અગર કોઈની પાસે હોય તો ઉપરની મોમેન્ટમ કન્ટિન્યુ રાખી શકે છે. મને સ્ટોક આવનારા દિવસોમાં જે રીતે વીકલી પેટર્ન ડેવલપ થઈ રહી છે ને તો 2900 થી લઈને 3000 ના રેન્જમાં જતો દેખાય છે, અને એ રેન્જ એકવાર સસ્ટેન કરી જાય છે, 2 થી 3 વીક ત્યાં સસ્ટેન કરી જાય છે, પછી સ્ટોકમાં 4000 સુધીની મુવમેન્ટ પણ આપણને આવનારા દિવસોમાં જોવા મળી શકે છે. તો આ છે બીએસસી. જબરદસ્ત એક્શન આજના દિવસે સ્ટોકમાં જોવા મળ્યું હતું, નજર રાખીશું. આગળ વધીએ. અમુક સ્ટોક સ્પેસિફિક કાઉન્ટર્સ આજે ખાસ ફોકસમાં આવતા જોવા મળેલા હતા. એક તો વિદ્યા વાયર્સના જે પરિણામો આવ્યા, નફો જે છે તે 6.2% ઘટ્યો અને આવક જે છે તે 9.3% સામે વધતી જોવા મળી. અને લિસ્ટિંગ બાદથી પછી જે અહીંયા કહેવાય ને કે સ્ટોકમાં એક્શન છે તે લિમિટેડ રહેતું પણ તેજી તરફનું એકંદરે જોવા મળેલું છે. વાયર્સ કેબલ્સની અંદર કોમ્પિટિશન બહુ તીવ્ર છે. રવિ સર, લિસ્ટિંગ બાદ પરિણામો જે આવ્યા, નફો ઘટ્યો, આવક વધી, કઈ રીતે જોઈએ પરિણામ બાદ સ્ટોકને?
જરૂરથી આઈ થિંક આરઆર કાબિલ આતે ઘણા બધા સ્ટોક છે જે પોલીકેપ છે જે ફરીથી ઓલ ટાઈમ હાઈ પર આવી ગયા છે બટ આઈ થિંક આ વિદ્યાવાયર રિસેન્ટલી લિસ્ટેડ કંપની છે આ પરિણામો કારણ કે મેટલ્સના પ્રાઇસ તમે જોશો તો કોપર છે એમનું મેજર કમ્પોનન્ટ છે ને થોડું બહુ એમને હવે એલ્યુમિનિયમમાં ડાયવર્સિફાઈ કર્યું છે તો આધારિત આ બંનેના પ્રાઇસ જે એમનું ઇનપુટ કોસ્ટ છે સતત વધતું જાય છે અને સામે એમનું જે ઇનપુટ કોસ્ટ વધવાની સામે તમે જોશો તો અહીંયા મીન્સ કે આટલું રિયલાઇઝેશન ઉપરના ભાવે તમે એકાદ બે ક્વાર્ટર ના કરી શકો એટલે કદાચ મારા હિસાબે આ ટ્રાન્ઝેક્શન છે પ્રાઇસની જે ઇમ્પેક્ટ છે એ કંપનીના સ્ટોક અને મીન્સ કંપનીના મીન્સ પરિણામો ઉપર પડી છે અને મીન્સ આવું ઘણીવાર શું થાય કે લાઈક થોડું મિસઇન્ટરપ્રિટેશન પણ થાય કે જ્યારે લિસ્ટિંગ બાદ કોઈ કંપનીનું જે રિઝલ્ટ છે એ મીન્સ કે બહુ સારીથી બહુ ખરાબ છે તો કદાચ એને પણ માર્કેટ એટલું જલ્દીથી ડાયજેસ્ટ ના કરી શકે એટલે આજે થોડું હાયર લેવલથી કરેક્શન આવ્યું છે અને 52-32 સુધી પ્રાઇસ નીચે પહોંચી ગયા છે બટ ઓલ ઓવર સિચ્યુએશન વાઇઝ એવું દેખાઈ રહ્યું છે કે થોડું વેઇટ એન્ડ વોચનો માહોલ રાખવો જોઈએ આઈ થિંક 45-46 જેવું કંઈ મળે છે તો બેટર વેલ્યુ કહી શકાય અને મીન્સ એનું જ્યારે મીન્સ કે અનલોકિંગ થશે મીન્સ અત્યારે નવી કંપની લિસ્ટ થઈ છે તો 30 દિવસ પછી જે એન્કર ઇન્વેસ્ટર છે એ લોકોનું 50% મીન્સ કે લોક ઇન પીરિયડ ખતમ થશે તો એના આધારે 86.54 લાખ શેર ત્યાં અનલોક થશે 6 જાન્યુઆરીએ તો આઈ થિંક આ ટાઈમ એક ઉત્તમ ટાઈમ રહેશે જ્યારે એ લોકો પરિણામો બાદ પણ જો ઇન કેસ કન્વિક્શન ના આવે તો એ ત્યારે એક્ઝિટ થાય તો એ આપણી માટે એક સારો ટાઈમ બાઇંગનો હોઈ શકે છે એક મીન્સ કે જે લોકો વિદ્યાવાયરના સિવાય પણ જે કંપનીઓ છે એ સક્સેસફુલી 30 દિવસનો પીરિયડ કમ્પ્લીટ કરે છે જે ઇનિશિયલ લિસ્ટિંગના એમાં જે પણ કરેક્શન આવે તો ઘણીવાર એવું પણ થઈ શકે કે જો સારી કંપનીઓ એને કરેક્ટ થઈ છે તો ત્યાંથી એક સબસ્ટેન્શિયલ અપસાઇડ જોવા મળે તો મારા હિસાબે હવે 6 જાન્યુઆરી સુધી રાહ જોવી જોઈએ પરિણામો એટલા એટ્રેક્ટિવ નથી એટલે કદાચ આટલું ચાલવા ના શકે તો ઘટાડે ખરીદી કરવી જોઈએ 45-46 આસપાસ આપણે ફરીથી આને રિવ્યુ કરી શકીએ ઓકે તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે વિદ્યાવાયર્સ લિસ્ટિંગ બાદ કંપનીને આ રીતે જોવાની રહેશે પરંતુ એક બહુ ઇન્ટરેસ્ટિંગ ડેટા પોઈન્ટ સામે આવ્યા છે માર્કેટ કેપ ઘણી એવી કંપનીઓ છે કે જેમણે 1 લાખ કરોડ રૂપિયાની માર્કેટ કેપને 2025માં પાર કરી છે એટલે હવે વર્ષ 2025 જ્યારે પૂરું થઈ રહ્યું છે તો યર એન્ડર અમુક રિસર્ચ છે જે જરૂરથી અમારે દર્શક મિત્રોને સામે મૂકવું જોઈએ તો વધુ ઇનપુટ સામે આવી રહ્યા છે 1 લાખ કરોડને પાર કઈ કઈ કંપનીઓ છે કે જેમણે માર્કેટ કેપને ક્રોસ કરી છે વર્ષ 2025માં જાણીએ અમારા સહયોગી મિરલ આપણી સાથે જોડાઈ રહ્યા છે મિરલ ગુડ આફ્ટરનૂન ગુડ આફ્ટરનૂન યસ અત્યારે ઘણી બધી કંપનીઝ જે છે જેના માર્કેટ કેપ 2025માં સારા એવા વધ્યા છે તો 110 ટોટલ કંપની છે જેના 1 લાખ કરોડથી વધારે માર્કેટ કેપમાં અત્યારે સામેલ થયેલી છે કંપનીઝ અને 97 કંપની જે હતી જે 2024માં હતી જે 1 લાખ કરોડના માર્કેટ કેપને પાર કર્યો હતો અને અત્યારે જોવા જશો તો ઘણી બધી કંપની જે છે જેને વાર્ષિક ધોરણે 1 લાખ કરોડને પાર કરતી આવી છે તો એમાં કંપનીઝમાં તમે જોશો ને તો પહેલો છે ને રિલાયન્સ ઇન્ડસ્ટ્રી જે છે એમાં સૌથી વધારે જોવા જશો ને તો વધારે માર્કેટ કેપમાં વધારો જોવા મળ્યો છે એમાં 20.89 લાખ કરોડનો એમનો જે માર્કેટ કેપ છે એમાં વધારો જોવા મળ્યો છે સેકન્ડ તમે હાઈએસ્ટ જોશો ને તો HDFC બેંક તમે જોશો ને તો એમાં 15.7 લાખ કરોડના માર્કેટ કેપમાં વધારો જોવા મળ્યો છે ભારતીય એરટેલમાં પણ 12.75 લાખ કરોડના માર્કેટ કેપમાં વધારો જોવા મળ્યો છે તો આ 3 મેજરલી કંપની જે છે જે સામે આવી રહી છે અને સાથે સાથે 20 જેટલી નવી કંપની જે છે એમનો ઉમેરો પણ થયેલો છે માર્કેટ કેપમાં એમાં કંપનીઝ તરફ નજર કરીશું ને તો પહેલું છે LG ઇલેક્ટ્રોનિક્સ છે ટાટા કેપિટલ છે ગ્રો છે મીશો છે જે હમણાં જે લિસ્ટ થયેલી કંપની છે એ સામે આવી રહી છે કે એમને પણ માર્કેટ કેપ જે છે એમાં વધારો એવો જોવા મળ્યો છે 20 જેવી ટોટલ કંપનીમાં આમનો પણ સમાવેશ થયેલો છે સાથે સાથે માર્કેટમાં મિડ અને સ્મોલ કેપની જે કંપની જે છે એની સરખામણીમાં લાર્જ કેપના શેરોમાં વધુ સારું પ્રદર્શન જોવા મળ્યું છે સાથે સાથે 12 જેટલી કંપની જે છે એના ભાવમાં ઘટાડો પણ જોવા મળ્યો છે જેમ કે REC છે મેનકાઇન્ડ ફાર્મા છે ડિક્સોન છે NTPC છે ઘણી બધી બીજી કંપની જે છે જેના માર્કેટ કેપ જે છે એ ઘટ્યા છે પરસિસ્ટન્ટ છે બજાજ હાઉસિંગ ફાઇનાન્સ છે બધી કંપનીઝના માર્કેટ કેપમાં ઘટાડો જોવા મળે છે ટોટલ 12 કંપનીઝ એવી સામે આવી રહી છે જેના માર્કેટ કેપમાં ઘટાડો નોંધાયો છે હવે આપણે ડેટા તરફ પણ નજર કરીએ તો ડેટામાં પણ ઓવરઓલ દેખવા જશો ને તો એમાં પણ તમને દેખવા મળશે કે કેવી રીતે એમાં વર્ક જોવા મળી રહ્યો છે ઓવરઓલ તમે જોશો તો 2019માં 31 કંપનીઝ હતી જેનું માર્કેટ કેપ 1 લાખ કરોડથી વધારે હતું 2020માં 29 કંપની હતી ત્યારે ઘટાડો જોવા મળ્યો હતો એ પછી તરત જોશો ને તો 2021માં 49 કંપની જે છે જેનું માર્કેટ કેપ
એક લાખ કરોડથી વધ્યું હતું. પછી જોશો તો કોન્સ્ટન્ટ વધારો જોવા મળે છે, 54%, 75%, 97%. 2024માં 97% હતું, જે આપણે અબી હાલ ડિસ્કસ કર્યું. અને અત્યારે 2025માં જોશું ને તો 110 કંપનીઝ એવી છે જેનું માર્કેટ કેપ 1 લાખ કરોડથી વધારે જોવા મળી રહ્યું છે. ઓકે, સો આ છે ઓવરઓલ રિસર્ચ, ધ્યાન રાખીએ. ખૂબ ખૂબ આભાર મિરેલ આપનો અમારા સાથે જોડાવા માટે. 110 જેટલી કંપનીઓ છે કે જેનો ટોટલ માર્કેટ કેપ 1 લાખ કરોડને ક્રોસ કરી ગયું હોય, અને એમાં પણ ઘણી કંપનીઓના વેલ્યુએશન આ વખતે ઘટ્યા પણ છે, જે સમાચારો જે છે તેને પણ ખાસ ધ્યાન પર રાખીશું. પણ આમાંથી જો મારે ડિસ્કસ કરવું હોય તો એક સ્ટોક અત્યારે ફિલહાલ ડિસ્કસ કરાય, અને તે છે HDFC બેંક. શ્યામ સર, આ વર્ષ 2025માં ટોટલ વેલ્યુએશન જે છે બેંક્સમાં સૌથી હેવી વેલ્યુએશન HDFC બેંકના છે. 15.07 લાખ કરોડની કંપની બની ગઈ. અને આપણે જાણીએ છીએ જે મર્જર થયું એ મર્જર બાદ આ 2025નું વર્ષ એમના માટે આમ જોવા જાવ થોડું અઘરું હતું, પણ હવે સમસૂત્રું બધું પાર પડી ગયું હોય તેવું હાલની સ્થિતિને જોતા લાગી રહ્યું છે. HDFC બેંક 2025 કેવો રહ્યો અને 2026 માટેના શું એન્ટિસિપેશન્સ? શ્યામ સર. HDFC બેંકમાં અગર વાત કરીએ તો મર્જર પછી જે છે ઓલમોસ્ટ જે વેલ્યુએશન હિસાબે તો એમાં ફેર પડ્યો જ છે. પણ અગર ચાર્ટ ઉપર એમાં અગર ટેકનિકલી વ્યૂ જોઈએ તો સ્ટોક અત્યારે બિલકુલ કન્સોલિડેશન ફેઝમાં હોય એ રીતે દેખાઈ રહ્યો છે. ઉપરની તરફ 1020 વાળો બેન્ડ છે અને નીચેની તરફ 930 વાળો બેન્ડ છે. એટલે સ્ટોક લગભગ આપણે જોઈએ તો આ 8 થી 9% રેન્જમાં, 80 થી 90 રૂપિયા વાળી રેન્જમાં ખાસા એવા વીકથી આપણે ડિસ્કસ કરીએ તો એપ્રિલ 2025 થી લઈને અત્યાર સુધી માત્ર કન્સોલિડેશન કરી રહ્યો છે. પણ એ કન્સોલિડેશન પહેલા એણે જે નીચેની તરફ મૂવ બતાવી હતી, સ્ટોકે લગભગ 13% 800 રૂપિયાથી લઈને 950 વાળી મૂવ હતી. એનો આપણે પહેલો ફેઝ પણ કમ્પ્લીટ નથી કર્યો એ રીતનું કહી શકીએ. સ્ટોકમાં અગર આ લેવલ એક વખત સસ્ટેન કરી જાય છે, 1000 વાળું લેવલ ડિસાઇસિવલી ક્રોસ કરે છે અથવા 1020 ની ઉપર સસ્ટેન થઈ જાય છે, તો સ્ટોકમાં આવનારા દિવસોમાં ક્લિયર કટ જે છે 1165 થી લઈને 1200 રૂપિયા વાળો ઝોન જે છે એ સ્ટોક માટે અનલોક થતા દેખાય છે. કેમ કે વીકલી બેઝિસ ઉપર જોઈએ બહુ સારું એવું કન્સોલિડેશન થઈ ગયું છે. બેંક નિફ્ટી અત્યારે ઓલરેડી નવા ઝોનમાં જવા માટે રેડી છે. રિયાલિટીમાં પણ કદાચ થોડું ઘણું આપણે નીચેથી ટર્ન અરાઉન્ડ આવતું જોવા મળે તો હાઉસિંગ લોનની બુક પણ જો એમની ડિમાન્ડ આવે તો બધી રીતે જે છે અગર જોઈએ તો સ્ટોક માટે પેરામીટર ધીરે ધીરે મેચ થતા હોય એ રીતે જોવા મળી રહ્યું છે. ડિલિવરીનો સ્ટોક છે, પ્યોરલી કોઈની પાસે હોય તો ડિલિવરીમાં હોલ્ડ રખાશે. નીચેની તરફ 930 ની આસપાસ જેમ જેમ મળે ત્યાં સુધી નવું એડિશન કરવું હોય તો કરી શકાય છે. ઉપરની તરફ એક વખત 1025 ના લેવલ ક્રોસ કરશે પછી સ્ટોક જે છે બિલકુલ નવા ઝોનમાં જતો જોવા મળશે, જે આપણે 15 થી 20% નવી તેજી સ્ટોકમાં થતી જોવા મળી શકે છે. ઓકે, તો આ છે માર્કેટ કેપની ગણતરીમાં અત્યારે ફિલહાલ એક્શન. હજુ એક સ્ટોક મારે અહીંયાથી ડિસ્કસ કરવો છે. આમ જોવા જાવ તો એક અત્યારે ફિલહાલ પરિસ્થિતિ બનતી જોવા મળી છે મેનકાઇન્ડ ફાર્મા, જેનું માર્કેટ કેપ 12 કંપનીઓ જે ભાવ ઘટ્યા એમાંથી એક ડિસ્કસ જરૂર કરવો જોઈએ. કારણ કે રવિ સર, મને યાદ છે આપણે લિસ્ટિંગ થયું ત્યારે પણ ચર્ચા કરી હતી. સ્ટોક જબરદસ્ત એક્શનમાં રહ્યો છે, પણ પછી માર્કેટ કેપની દ્રષ્ટિએ અત્યારે ફિલહાલ અને આમ પણ પરફોર્મન્સની દ્રષ્ટિએ થોડા ઘણા કન્સર્ન્સ બની રહ્યા છે. શું તમને એવું લાગે છે કે 2026 માટે આ એક યોગ્ય પસંદગી બની શકે? કદાચ જે થવાનું હતું તે થઈ ગયું છે અહીંયા? જબથી 1400 રૂપિયા લિસ્ટ થઈને અરાઉન્ડ મીન્સ કે ડબલ થયો, 2800 ઉપર પ્રાઇસીસ આવ્યા અને ત્યાંથી પાછું કરેક્શન ચાલુ થયું. મારા હિસાબે એટ્રેક્ટિવ ગણી શકાય. આઈ થિંક મેનકાઇન્ડ ફાર્માનો બિઝનેસ વાઇઝ જોઈએ તો આઈ થિંક કંપની બેટર છે. અને ઓલવેઝ મોટી કંપનીઓ છે ત્યાં મીન્સ કે થોડી ફંડામેન્ટલ વાઇઝ જોઈએ તો એક બે ક્વાર્ટર જો ઉપર નીચે થાય તો આઈ થિંક અહીંયા થોડું હલનચલન વધતી હોય છે. કંપની મીન્સ કે આવતા મે 2026માં લિસ્ટિંગને 3 વર્ષ કમ્પ્લીટ થશે. મારા હિસાબે આ કંપનીમાં આઈ થિંક નેગેટિવ ઘણું પાસ થઈ ચૂક્યું છે અને આ એક સારી એવી કંપની ગણી શકાય. અને બેસિક મને એવું દેખાઈ રહ્યું છે કે જે ઓપોર્ચ્યુનિટી ઘણી બધી છે, લાઈક કંપની આટલું બધું મીન્સ કે એનું માર્કેટ શેર છે યુએસમાં નથી, જનરિકમાં માર્કેટ શેર છે, એક્સપોર્ટ કરે છે અને ડોમેસ્ટિક માર્કેટ શેર બીજી બધી કંપનીઓ કરતાં વધારે છે. અને એક લાર્જેસ્ટ મીન્સ કે ફાર્મા કંપની છે જેની પ્રોડક્ટ ક્વોલિટી અને જેની મીન્સ કે એક પ્રોસેસિંગ છે એ મોટી કંપનીઓની હરોળમાં છે. મારા હિસાબે મને એવું દેખાઈ રહ્યું છે કે જે ફાર્મા સેક્ટરમાં આ કંપની અત્યારના લેવલ એટ્રેક્ટિવ વેલ્યુએશન પર છે અને એક્યુમ્યુલેશન પણ કરી શકાય. કરંટ લેવલ ઓલમોસ્ટ નીચે જ ચાલી રહ્યું છે, તો આ લેવલથી પણ ખરીદી થઈ શકે. અને તમે જ્યારે લિસ્ટ બતાવો ત્યારે મેં 3 થી 4 સ્ટોક નોટ કર્યા હતા નવા વર્ષમાં ખરીદી માટે, એમાંનો એક મેનકાઇન્ડ ફાર્મા પણ છે. મારા હિસાબે આ એક બેટર કંપની છે, ખરીદારી કરવી જોઈએ. અને ફાર્મામાં પણ નેગેટિવિટી થોડી પાસ થઈ ચૂકી છે અને હવે થોડું અહીંયાથી એક અપસાઇડની મોમેન્ટમ સ્ટાર્ટ થઈ શકે.
ઓકે, તો વ્યૂ આ પ્રમાણે માર્કેટ કેપના હિસાબે જે એક્શન બનતું જોવા મળ્યું છે તેને ધ્યાન પર રાખીએ. પણ વર્ષ 2025 પૂરું થઈ રહ્યું છે, તો અગેન મ્યુચ્યુઅલ ફંડ દ્વારા લાર્જ કેપ, મિડ કેપ, સ્મોલ કેપમાં કયા પ્રકારના પરફોર્મન્સીસ જોવા મળ્યા છે. અને આપણે જાણીએ છીએ કે આમ પણ વર્ષ સ્ટેગ્નન્સીનું વર્ષ હતું, રાઈટ? 2025 કેલેન્ડર યર જે છે આમ જોવા જાવ તો સીમિત રિટર્ન્સનું વર્ષ હતું. તો આવી પરિસ્થિતિમાં માર્કેટ કેપની કેટેગરી પ્રમાણે શું પરફોર્મન્સ જોવા મળ્યા છે તે પણ સમજીએ. મારા સહયોગી અજય આપણી સાથે જોડાઈ રહ્યા છે. અજય, ગુડ આફ્ટરનૂન. ગુડ આફ્ટરનૂન યસ. તો ઓવરઓલ 2025માં જોઈએ તો જે લાર્જ કેપ જે આખું સેક્ટરની વાત કરીએ કાં તો ફંડ જોઈએ, ઓવરઓલ આપણને ગ્રીન જોવા મળે છે. તો લાર્જ કેપ ફંડનો આપણે એકવાર ડેટા સ્ક્રીન પર લાવીએ તો લાર્જ કેપમાં આપણે પહેલાં જોઈશું ઓવરઓલ ફંડમાં તો ICICI પ્રુડેન્શિયલ ઓવરઓલ જોઈશું 10% પોઝિટિવ રિટર્ન અહીંયા ઓવરઓલ જોવા મળ્યું છે. સેકન્ડ આપણે જોઈએ તો મીરા અસેટમાં અહીંયા જોઈશું પ્લસ આપણને 9% પોઝિટિવ રિટર્ન અહીંયા જોવા મળ્યું છે. SBIમાં બી પોઝિટિવ 8% રિટર્ન અહીંયા આપણને જોવા મળ્યું છે. સાથે સાથે અહીંયા બી આપણે જોઈએ ઓવરઓલ જે છે આદિત્ય બિરલામાં બી ઓવરઓલ 8% પોઝિટિવ રિટર્ન અહીંયા જોવા મળ્યું છે. અને નિપ્પોન ઇન્ડિયા જે લાર્જ કેપ ફંડ છે ત્યાં આપણને પોઝિટિવ 7% રિટર્ન જોવા મળ્યું છે. એટલે ઓવરઓલ જેટલા બધા ફંડની વાત કરીએ, ફંડ સાઇઝ આપણે છે કે 10,000 કરોડ EMનો પ્લસ છે. અને આ જે ફંડ હતા જેમાં પોઝિટિવ રિટર્ન આપણને 2025માં લાર્જ કેપમાં જોવા મળ્યા છે. લાર્જ કેપ ઓવરઓલ આખું વર્ષ આપણને પોઝિટિવ જોવા મળ્યું. મિડ કેપ તરફ એક વાર નજર કરીએ તો મિડ કેપમાં 2025માં જોઈશું તો મિડ કેપની એક વાત કરીએ તો HDFC જે છે HDFC મિડ કેપ ત્યાં પ્લસ 6% રિટર્ન. સેકન્ડ આપણે જોઈએ તો સુંદરમ તેમાં 3%નું જોવા મળ્યું છે. એડલવાઇઝની વાત કરીએ તો ત્યાં બી આપણને 3%. નિપ્પોન ઇન્ડિયા અને કોટક ત્યાં 1 થી 2%. એટલે મિડ કેપમાં આપણને ફ્લેટ રિટર્ન જોવા મળ્યા છે 2025માં. હવે સ્મોલ કેપ તરફ નજર કરીએ તો સ્મોલ કેપમાં ઓવરઓલ જોઈશું સ્મોલ કેપ માટે 2025 થોડું આપણને ખરાબ જોવા મળ્યું છે. સ્મોલ કેપના આંકડા તરફ આપણે નજર કરીએ તો HDFCમાં જોઈએ સ્મોલ કેપમાં -2% રિટર્ન. બંધન બેંકમાં જોઈશું આપણે બંધન સ્મોલ કેપમાં -3%, એક્ઝિસ -3%, ક્વોન્ટ અને નિપ્પોન -4% અને નિપ્પોનમાં -8%. એટલે નિપ્પોનમાં ઓવરઓલ જોઈશું સૌથી વધારે -8% રિટર્ન. ઓવરઓલ સ્મોલ કેપની વાત કરીએ 2025 સ્મોલ કેપ ફંડ થઈ ગયા કાં તો સ્મોલ કેપ છે ઓવરઓલ આપણને રિટર્ન વાઇઝ નેગેટિવ જોવા મળ્યા છે. આ વાત થઈ ગઈ સ્મોલ કેપની. હવે નેક્સ્ટ ડેટા આપણે લઈને આવીએ તો ફ્લેક્સી કેપનો એક વાર ડેટા જોઈશું તો ફ્લેક્સી કેપમાં ઓવરઓલ આપણને સારા રિટર્ન ફ્લેક્સી કેપમાં બી જોવા મળે છે. ફ્લેક્સી કેપમાં જોઈશું HDFC ફ્લેક્સીમાં આપણે સૌથી વધારે પોઝિટિવ 10% રિટર્ન. સાથે સાથે આદિત્ય બિરલા બી સેમ 10%, ICICI પ્રુડેન્શિયલ 9% અને કોટક અને પરાગ પરીખ ફ્લેક્સી કેપ સિમિલર 7% પોઝિટિવ રિટર્ન અહીંયા જોવા મળે છે. એટલે ફ્લેક્સી કેપ લાર્જ કેપ સાથે ફ્લેક્સી કેપ બી અહીંયા ઓવરઓલ આપણને સિમિલર સારું જોવા મળ્યું છે. અને છેલ્લો આપણે લાસ્ટ ડેટા જોઈશું તો મલ્ટીકેપનો ડેટા એક વાર લઈને આવો. મલ્ટીકેપ ઓવરઓલ જોઈશું ત્યાં આપણને થોડા ફ્લેટ રિટર્ન જોવા મળે છે. મલ્ટીકેપ ઓવરઓલ જોઈએ તો કોટક જે સૌથી એણે 4% પોઝિટિવ રિટર્ન આ વર્ષે આપ્યું છે. ICICI પ્રુડેન્શિયલ +3%, નિપ્પોન ઇન્ડિયા બી સેમ +3% અને છેલ્લે જોઈશું SBI અને HDFC ત્યાં આપણને 1 થી 2% પોઝિટિવ રિટર્ન જોવા મળ્યા છે. એટલે ઓવરઓલ મ્યુચ્યુઅલ ફંડ ડેટા પરથી આઈડિયા આવી ગયો કે લાર્જ કેપ આપણને આ વર્ષે સારું રિટર્ન જોવા મળ્યું છે. પછી ફ્લેક્સી કેપ ફંડ, પછી મલ્ટી કેપ ફંડ અને પછી મિડ કેપ અને સ્મોલ કેપ. અને સ્મોલ કેપ ઓવરઓલ જોઈશું તો નેગેટિવ રિટર્ન જ આપણને જોવા મળ્યા છે. 2025ના ફંડ રિટર્ન આપણે ઓવરઓલ જોઈશું તો લાર્જ કેપ અને ફ્લેક્સી કેપ આપણને સારા તેજીમાં જોવા મળ્યા છે. ઓવરઓલ જોઈશું 2026માં સ્મોલ કેપનું રિટર્ન નેગેટિવ જ રહે છે કે પોઝિટિવ એ ખાસ કરીને જોવાનું રહેશે. યસ, બિલકુલ. તો આ સંકેતો છે ધ્યાન પર રાખીશું. અજય, આપનો આભાર. ટૂંકમાં લાર્જ કેપ જુઓ, મિડ કેપ, સ્મોલ કેપ, ફ્લેક્સી કેપ, કોઈ પણ પ્રકારની જે પ્રોડક્ટ છે તેને અંદર નજર કરીએ તો રવિ સર 12%નો જે મેજિક ફિગર કહેવામાં આવતો હોય છે આ વર્ષ 2025 જે છે તે ક્યાંય આપણને એવું જોવા મળ્યું નથી કે પરફોર્મન્સની દ્રષ્ટિએ. અને આમ પણ વર્ષ એવું જ હતું, સ્ટેગ્નન્સીનું વર્ષ હતું અને આપણે તો તળિયેથી રિકવર થયા છે. ટેકનિકલી તો લોસમાંથી આટલું પરફોર્મન્સ બતાવ્યું એમ આપણે કહેવું જોઈએ. બટ સ્ટીલ 12%નો મેજિક ફિગર આ વખતે કોઈના પણ પરફોર્મન્સમાં જોવા મળેલો નથી. રવિ સર, ઝડપથી તમે જે ડેટા શેર કરી રહ્યા હતા 1 લાખ કરોડ ઉપર રૂપી ટર્મ્સમાં જે મીન્સ કે 110-20 કંપનીઓ જે ગઈ છે, મારા હિસાબે આપણે ઘણીવાર એવું થાય કે આપણને એવું લાગે કે ઇન્ડિયન માર્કેટમાં ઓપોર્ચ્યુનિટી શું છે. ઘણા લોકોનો એક ક્વેશ્ચન આવતો હોય છે કે આગળ જતા શું આટલું બધું ચાલી ગયા, 26,000ની નિફ્ટી આવી ગઈ, હવે પર્સન્ટેજ રિટર્ન નહીં મળે. તો ખાલી એક બીજો ડેટા આની સાથે જો તમે કમ્પેર કરો તો અત્યારે વર્લ્ડમાં 11 કંપની છે જેનું માર્કેટ કેપિટલ $1 ટ્રિલિયન, એટલે કે આપણા રૂપી પ્રમાણે તો 90 લાખ કરોડ ઉપર છે. અને એ 11 કંપનીઓમાં 9 યુએસની છે અને એક કંપની સાઉદી અરામકો જે આખી કન્ટ્રીને રિપ્રેઝન્ટ કરે છે અને સેકન્ડ તાઇવાન સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ જે પણ આખી કન્ટ્રીને રિપ્રેઝન્ટ કરે છે. તો આ બે જ કંપનીઓ ટોપ 11માં છે, મીન્સ કે $1 ટ્રિલિયન કંપનીમાંથી છે.
તેનું માર્કેટ કેપ આટલું મોટું છે એમાં એક પણ ઇન્ડિયન કંપની નથી. જે કંપનીનું માર્કેટ કેપ 20 જે કંપની છે એનું માર્કેટ કેપ $500 બિલિયન ઉપર છે. એમાં 3 જ કંપનીઓ બહારની છે. એક તો TSMC જે આપણે ચર્ચા કરી સાઉદી અરામકો, અને ત્રીજી ટેન્સેન્ટ જે હોંગકોંગની કંપની છે. આના સિવાય કોઈ નથી. તો આપણી કંપનીઓ તો હજી ફાર બિહાઇન્ડ છે ઇન ટર્મ્સ ઓફ માર્કેટ કેપ. અને જો આ ટોપ આપણને એવું લાગે કે ઇન્ડિયન માર્કેટ ડેવલપ ઇકોનોમીના ઇન્ડેક્સ સામે ઓવરબોટ હતું, જે 22નો ફોરવર્ડ પી હતો, તો એની સામે તમે જો તો આજે ટોપ 20નો ફોરવર્ડ પી જો તો એક્સ્ટ્રીમ હાઈ છે. છતાં આ કંપનીઓના વેલ્યુએશન સસ્ટેન થયા છે. તો ઇન્ડિયા જ્યારે મીન્સ કે આપણે 20ના પીએમની સોચમાંથી બહાર આવશું અને જે 30-40નો પી સુધી આપણે જો કે ગણશું તો 110 વાળું બહુ ઇઝીલી મીન્સ કે આવતા વર્ષે 200 સુધી પહોંચી જશે. અને મને એવું દેખાઈ રહ્યું છે કે આખા વર્ષનું જે અંડર પરફોર્મન્સ છે શાયદ 2026-27માં આ અંડર પરફોર્મન્સમાંથી આપણે બહાર નીકળી શકશું, જેમાં બ્રોડર માર્કેટ ઘણું સારું કરશે. ડેફિનેટલી મ્યુચ્યુઅલ ફંડને તો એક તો પોતે એક એમની જે એમસીની ફીસ છે, એક્સપેન્સીસ છે પણ આમાંથી માઇનસ કરવાના, પ્લસ એમને એના હિસાબે જે રિટર્ન છે એ તમને ઓછા દેખાય. પણ ઘણી સારી એમસી છે. જો તમે મ્યુચ્યુઅલ ફંડમાં પણ જો તો જે કંપનીનું માત્ર ઓબ્જેક્ટિવ આલ્ફા જનરેટ કરવાનું છે અને બીજું કોઈ મીન્સ કે એમનું મીન્સ કે રેશિયો પણ તમે જો તો ટ્રેડિંગમાં એ લોકો 30-40% જ ખાલી ચર્નિંગ રેશિયો છે. એ બધી કંપનીઓએ સારું કર્યું છે, બધા મ્યુચ્યુઅલ ફંડે સારું કર્યું છે. થોડા હાઈ બીટા મ્યુચ્યુઅલ ફંડ હતા અને સ્મોલ અને મિડ કેપ બેઝ મ્યુચ્યુઅલ ફંડ્સ હતા, ત્યાં વખતે પરફોર્મન્સ નથી આવ્યું. લાર્જ કેપ અને ફ્લેક્સી કેપ આ બે થીમ સારી ચાલી છે અને ફંડ પણ અહીંયા જ આવે છે. તમે આખા વર્ષનો જો ડેટા કેલ્ક્યુલેટ કરશો તો હાઈએસ્ટ ફંડ ફ્લો ફ્લેક્સી કેપમાં આવ્યું છે. તો આ ડેફિનેટલી દેખાઈ રહ્યું છે કે માર્કેટ થોડું અવેર થઈ ગયું છે. નહીં તો ઘણીવાર એવું થાય કે આપણે ઇન્વેસ્ટરો રોકાણ કરે લાર્જ કેપમાં ને ચાલી જાય મિડ કેપ સ્મોલ કેપ. આ વખતે છે 2 વર્ષથી એવું નથી બની રહ્યું. જ્યાં ઇન્વેસ્ટરનું જ્યાં મ્યુચ્યુઅલ ફંડની એસઆઈપીનું જોર વધારે છે એ ફંડ્સ ઘણું સારું કરતા હોય છે. તો મારા હિસાબે હજી પણ આગળ જતા તમારે જો સ્કીમ વાઇઝ પણ જો મ્યુચ્યુઅલ ફંડમાં ફોકસ કરતા હોય તો મારા હિસાબે તમારે ફ્લેક્સી કેપ ફંડ છે, જ્યાં મીન્સ કે ફંડ મેનેજર પાસે ફ્લેક્સિબિલિટી છે કે લોકો પોતાના મીન્સ કે વિચાર આધારિત, પોતાના વ્યૂ આધારિત ત્યાં પોઝિશન લઈ શકે, તો એ પણ હજી પણ આઉટ પરફોર્મ કરતા રહેશે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે ને છે રાખીશું. આવો આગળ જરા સ્ટોક્સ આજે જે એક્શનમાં રહેતા જોવા મળેલા છે તેના પર આપણે નજર કરીએ. અને સૌથી પહેલાં જે હેવી પ્રોફિટ બુકિંગ આવતું જોવા મળ્યું તેમાંથી એક એટલે કે હેક્ઝાવેર ટેક. અહીંયા ચાર્ટ્સ શ્યામ સર નજર કરેલી હેક્ઝાવેરના 5.5% પ્રોફિટ બુકિંગ આજે 750નું લેવલ તોડ્યું જરૂર છે. ક્લોઝિંગ તેને નીચે આવે તો શું વધારે પ્રોબ્લેમ્સ એન્ટિસિપેટ કરવા જોઈએ આપણે હેક્ઝાવેરમાં? હેક્ઝાવેર ટેકમાં યશજી અગર વાત કરીએ ડેલી ચાર્ટ ઉપર તો 750નું લેવલ સ્ટોકે તોડ્યું છે. ઉપરથી 2 વખત અગર જોઈએ તો 4 ડિસેમ્બરની આસપાસ અને ગઈકાલ એટલે ફ્રાઈડે વાળા ટ્રેડિંગ સેશનમાં ઉપલો લેવલ સ્ટોક 800ની આસપાસ વાળું ટકાવતું નથી. વારે ઘડીએ ત્યાંથી સેલિંગ જોવા મળે છે. પણ નીચેની તરફ પણ અગર જોઈએ તો બિલકુલ એક એમાં કન્સોલિડેશનની એક રેન્જ હતી જેનું સ્ટોકે બ્રેકઆઉટ આપીને ઉપરની તરફ સસ્ટેન કરવાનો ટ્રાય કર્યો હતો. હવે કન્સોલિડેશન રેન્જની ઉપરની બેન્ડ તરફ અત્યારે આપણે આવી રહ્યા છે. 740 થી લઈને 750 વાળો એક ઉપરની તરફનો કન્સોલિડેશનનો બેન્ડ હતો. નીચેની તરફ 650 થી લઈને સ્ટોકે મૂવ કરવાનું ચાલુ કર્યું હતું. સ્વિંગમાં રહ્યો હતો ખાસો ટાઈમ સ્ટોક, લગભગ 12%. એની નીચે અગર સ્ટોક જાય છે તો પછી એક વખત કન્સર્ન થશે કે ભાઈ સ્વિંગના નીચે નીચલા રેન્જ તરફ સ્ટોક ફરીથી મૂવ કરતો આપણને જોવા મળી શકે છે. જ્યાં સુધી આની ઉપર છે 733 વાળા લેવલ અથવા 730ના લેવલની, ત્યાં સુધી સ્ટોકમાં ફરીથી રિવર્સલ આવતું જોવા મળી શકે છે. કારણ કે સ્ટોકમાં 50 EMA 100 EMA નું મલ્ટિપલ સપોર્ટ પણ આ ઝોનની આસપાસ છે. સ્ટોક અત્યારે જે રીતે સાઇડવેઝ ટ્રેડ કરી રહ્યો છે બહુ એકદમથી તૂટી જાય એ રીતનું પણ નથી દેખાઈ રહ્યું. પણ કદાચ જો આ લેવલ ડિસ્ટર્બ થાય છે 730 તો સ્ટોકમાં નીચેની તરફ પછી થોડું ઘણું આપણને સેલિંગ પ્રેશર ફરીથી આવતું જોવા મળી શકે છે. નીચેની તરફના સપોર્ટ લેવલ રહેશે 650 થી લઈને 680 વાળો એક બેન્ડ રહેશે જે સપોર્ટ તરીકે વર્ક કરશે. ઓકે, તો એક્શન ભરપૂર રહેતું જોવા મળી રહ્યું છે. આ બધા જ સ્ટોક્સમાં થોડું પ્રોફિટ બુકિંગ આજે આવ્યું છે, નજર રાખીશું. ઓબ્વિયસલી રવિ સર તમે છો તો પછી હવે સિલ્વરનો ડેટા ડિસ્કસ કરી લઈએ. આમ પણ રેકોર્ડ બની જ છે, સોના ચાંદી બંનેમાં પણ રેકોર્ડ બન્યા છે. તો ચાંદીના રેકોર્ડ્સ છે બેઝિકલી કે જેમાં પણ ખાસું એવું એક્શન બનતું આપણને જોવા મળેલું છે. રવિ સર, સિલ્વર આજે નવો રેકોર્ડ બની ગયો, સોનામાં પણ બન્યો છે, પણ ચાંદીએ કંઈક અલગ જ પ્રકારના રિટર્ન્સ આપ્યા છે. એકવાર ડિસ્કસ કરી લઈએ સર. અને ઓબ્વિયસલી 2026 પાસેથી શું અપેક્ષા રાખી શકાય? આટલું રનઅપ આપણે હંમેશા જોયું છે કે ગોલ્ડ સિલ્વરમાં અમુક ફેવરેબલ વર્ષો બાદ સ્ટેગ્નન્સી આવી જતી હોય છે લાંબા સમયગાળા માટે. તો શું હજુ એ સ્ટેગ્નન્સી આવવાને સમય બાકી છે? હજુ પણ જેમને લોકોને નવી ખરીદી કરવી છે તેમના માટે શું એ અપડેટ હોઈ શકે રવિ સર?
જરૂરથી સિલ્વર એ નવું ગોલ્ડ હતું અને આખા વર્ષમાં એક સારું એવું આઉટ પરફોર્મન્સ આપણે સિલ્વરના પ્રાઇસમાં જોયું અને અકોર્ડિંગ ટુ જેટલી અસેટ્સ લિસ્ટેડ છે ઇન્ક્લુડિંગ ક્રિપ્ટો અને મીન્સ કે એવું હતું કે પ્રેસિડેન્ટ તરીકે ટ્રમ્પ આવ્યા પછી ક્રિપ્ટોમાં બિગ બેંગ 10 લાખનો ભાવના પણ ટાર્ગેટ બિટકોઇનના માર્કેટ લગાવી રહ્યું હતું. જી વેલ્યુ હતી સિલ્વરે ઘણું સારું રિટર્ન આપ્યું છે. આઈ થિંક મીન્સ કે આટલું રિટર્ન તો ઘણું ગણી શકાય, લાઈક 120-30% રિટર્ન આઈ થિંક કોઈ અસેટે આપ્યું નથી. અને આ એવું નથી કે એક વર્ષ, આ 3 વર્ષથી સિલ્વર છે એ સતત પોઝિટિવ રિટર્ન આપી રહ્યું છે અને તમામ અસેટ ક્લાસને આઉટ પરફોર્મ કરી રહ્યું છે. અને અત્યારે તો મીન્સ કે જોઈએ તો ડિસેમ્બર સુધી આવતા 2,15,000 પહોંચી છે. અને મીન્સ મને યાદ છે જ્યારે 33-34 આસપાસ કન્સોલિડેટ થઈ રહ્યું હતું, લોકોને ટ્રસ્ટ નહોતો કે આ અહીંયા સસ્ટેન પણ થશે અને $20 સુધીના ટાર્ગેટ આવતા હતા. અને પછી જેવી એમને 33-34નું રેઝિસ્ટન્સ બ્રેક કર્યું, પહેલું એ 49 જે એનું ઇનિશિયલ રેઝિસ્ટન્સ હતું, જૂના ટોપ હતા ત્યાં સુધી પહોંચ્યું અને અત્યારે તો આઈ થિંક હવે 70 આસપાસ પહોંચી ગયું છે. તો આધારિત મને એવું દેખાઈ રહ્યું છે જે એસેટ ક્લાસ બહુ ચાલુ હોય છે અને લિક્વિડ એસેટ ક્લાસ હોય છે, બીજા વર્ષે એનું આટલું સારું પરફોર્મન્સ નથી હોતું, પછી થોડું કન્સોલિડેશન થાય છે. અને બેઝિક સિલ્વર ચાલવાનું રીઝન જો તમે કે લાઈક જે હમણાં જ એક સારી એક નવી બેટરી જે ઈવીમાં વપરાય છે એની ખોજ થઈ છે, એ બેટરીમાં 1 કિલો સિલ્વર પર બેટરી 1 કિલો સિલ્વર વપરાય છે અને આ અત્યાર સુધીની મીન્સ કે આખા વર્લ્ડની લોંગેસ્ટ મીન્સ કે રનઅપ એ તમને આપે છે. 600 કિલોમીટર ઉપર એક બેટરી ચાર્જિંગથી તમને ત્યાં એ મીન્સ કે અવેલેબિલિટી મળે છે. સેકન્ડ કે આ બેટરી છે માત્ર 20-30 મિનિટમાં ચાર્જ પણ થઈ જશે. તો આઈ થિંક આ ટેકનોલોજી આધારિત જે આ બેટરી બની છે એને લઈને આખા માર્કેટમાં ઉત્સાહ છે અને એ એક મોટું સિલ્વરની તેજીનું કારણ છે. હોર્ડિંગ વધુ છે અને જ્યારથી યુએસનું શટડાઉન રીઓપન થયું ત્યારથી તો જોઈએ તો મીન્સ કે વર્લ્ડમાં સારી તેજી છે. અને જ્યારે ત્યારે કોઈ કન્ટ્રીની એક્સપાયરી આવે છે, શાંઘાઈ હોય, LME હોય, MCX હોય ઇન્ડિયામાં અને CME જે શિકાગો મર્કન્ટાઇલ એક્સચેન્જ છે, ત્યારે સિલ્વરમાં ઓલવેઝ શોર્ટેજની પરિસ્થિતિ સર્જાય છે. બટ જે રીતે ગોલ્ડ સિલ્વર રેશિયો છે, મારા હિસાબે જે ઇન્વેસ્ટમેન્ટ કરવા માંગે છે એ લોકો આ લેવલથી થોડું રિસ્ક રિવોર્ડ બરોબર નથી, થોડું ઘટાડો આવવા દો. મિડ ઓફ જાન્યુઆરી શાયદ આ ઘટાડો આવી શકે છે. આઈ થિંક તમે થોડું અહીંયા ઘટાડાની રાહ જુઓ. બટ જે રીતે ગોલ્ડ સિલ્વર રેશિયો છે, મારા હિસાબે હવે ગોલ્ડ પર આઉટ પરફોર્મન્સ બની રહ્યું છે. ગોલ્ડ સિલ્વર વચ્ચેનો જે ડિફરન્સ બધો છે એ આધારિત એવું દેખાઈ રહ્યું છે કે હવે આગળ જતા ગોલ્ડ આઉટ પરફોર્મ કરશે. અને જે આપણે ઘણા ટાઈમ પહેલાથી વાત કરી રહ્યા છે કે સિલ્વર છે એ નવું ગોલ્ડ છે, કોપર નવું સિલ્વર છે, તો આધારિત એવું દેખાઈ રહ્યું છે કે કોપર ઉપર વધારે ફોકસ કરો. અહીંયા આજે પણ ફંડામેન્ટલ અને પ્રાઇસ જે આ લેવલ પર છે, આજે પણ અહીંયા આઉટ પરફોર્મન્સના ચાન્સ મને દેખાઈ રહ્યા છે. તો આધારિત થીમ આપણે ઇન્ઝિંક ઓલરેડી આપો તો આજે ઘણું સારો એવો ટાર્ગેટ અચીવ થયો છે. હવે મારા હિસાબે કોપર થીમ પર વધારે બેટ કરવું છે. ઓકે, ક્લિયરલી સિલ્વર માટેનો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યો છે. સર, અહીંયા આપણે જે નજર કરી છે તેના પર પણ ફોકસ કરીશું. પણ આવો આગળ વધીએ. આજે સારી મજબૂતી MCXમાં ફરી એકવાર આવી છે. શ્યામ સર, ચાર્ટ્સ પર નજર કરી લો. ફરી એકવાર 10,000ને ઉપરથી 11,000 તરફ આગળ વધવાની કોશિશ થઈ રહી છે. MCXના ચાર્ટ સર કેવા લાગે? 5%ની મજબૂતી છે. 10,845 સોફાર હાઈ બન્યા છે અહીંયા. MCX ના ચાર્ટ ઉપર આપણે જોઈએ તો સ્ટોક છે ને એક મુવમેન્ટ આપે છે, એના પછી કન્સોલિડેશન બતાવે છે, ફરી મુવમેન્ટ આપે છે, ફરી કન્સોલિડેશન બતાવે છે, એ રીતની પેટર્નમાં ચાલી રહ્યું છે. જ્યારથી આપણે આગળ જોઈએ જુલાઈ 2025 વાળા હાઈ ક્રોસ કર્યા હતા સ્ટોકે 9,000 વાળું લેવલ, ત્યારથી પહેલી વખત સ્ટોકે 9,000 થી લઈને લગભગ આપણે જોઈએ તો 850 રૂપિયાની બીજી મૂવ હતી, 8 થી 9% તેજી, એટલે 9,000 થી લઈને 9,900 રૂપિયા વાળી એક રેન્જ બનાવી હતી. એના ઉપરનું બ્રેકઆઉટ આપ્યું તો ફરીથી એક નવી ઉપરની ટ્રેડિંગ રેન્જ બનાવી દે, જે પણ 6 થી 7%ની છે, જેમાં આપણે જોઈએ તો 10,500 સુધીના લેવલ હતા. હવે અગર સેમ આ જ પેટર્નમાં અગર સ્ટોક કન્ટિન્યુએશન બતાવે છે અને આ જ પેટર્ન કન્ટિન્યુ રહે છે તો અહીંથી 10,500 થી અગર આપણે બીજા 6% આસપાસની ગણતરી રાખીએ તો 11,200 વાળું એક લેવલ ધ્યાનમાં આવે છે. એટલે સ્ટોકમાં હજુ લગભગ 300-400 રૂપિયાથી લઈને એટલો બેન્ડ જે છે અથવા એટલી મુવમેન્ટ આવતી હોય એ રીતનું દેખાઈ રહ્યું છે. પણ સ્ટોક બહુ નીચેથી ખાસો એવો વધી ગયો છે. કોઈની પાસે હોય તો આ રીતે ટ્રેલ કરીને
મેન્ટેન રાખી શકે છે. નવા બાયક માટે સ્ટોકને થોડું ઘણું કરેક્ટ થવા દો, નીચલા લેવલ તરફ આવે છે તો આપણે ધ્યાન રાખીશું. 9800 થી લઈને 10,200-300 વાળું લેવલ છે એ નવા એડિશન માટે ધ્યાન રાખીશું. એ પણ અગર ચાર્ટ ઉપર એ લેવલ સસ્ટેન કરે છે અને એક ઝોન જે છે એ આખો ટકાવે છે તો એ ઝોન તોડીને પણ જો કદાચ નીચે જાય તો ફરી આપણે 9,000 વાળા લેવલને ધ્યાનમાં રાખીશું. જે રીતે મુવમેન્ટનું કન્ટિન્યુએશન છે કોઈની પાસે હોય તો ડેફિનેટલી હોલ્ડ રાખી શકાય છે જ્યાં સુધી આ પેટર્ન ઇન્ટેક્ટ છે સ્ટોકની તેજીની. બાકીની તો એક વખત નીચે આવવા દઈએ, થોડું કુલ ઓફ થાય, 9,800-900 થી લઈને 10,100-200 વાળી રેન્જમાં આવે ત્યારે નવી ખરીદારી અને નવા એડિશન માટે ધ્યાન રાખીશું. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. MCX માટે થઈને આપણે ચર્ચા કરી, ફોકસ ધરાવીશું. આગળ વધીએ, ફરી એકવાર ઇન્ટ્રાડે હાઈઝની નજીક આવી રહ્યા છે માર્કેટ્સ, જોઈએ પછી આગળ મોમેન્ટમ કઈ રીતે રહે છે. પણ ખાવા પીવાની ચીજ વસ્તુઓ પર ફોકસ છે આજે. તમે જુઓ LT ફૂડ્સ સારું બ્રેકઆઉટ બતાવવાની કોશિશ કરી રહ્યો છે. દેવ્યાની ઇન્ટરનેશનલ સારી મજબૂતી અગેન આજે આવતી જોવા મળી રહી છે. એટલે ખાવા પીવાની ચીજ વસ્તુઓ પર ફોકસ અગેન બનતું જોવા મળી રહ્યું છે જ્યાં મજબૂતી બતાવવાની કોશિશ જે છે તે માર્કેટ્સ કરી રહ્યા છે. રવિ સર, કોઈ ઓબ્ઝર્વેશન્સ? LT ફૂડ્સ સારી મજબૂતી છે, દેવ્યાની પણ ઓલરેડી પિટાઈ પણ ઘણી થયેલી હતી, એટલે દેવ્યાનીમાં આજે સારી ખરીદારી આપણને જોવા મળી રહી છે. રવિ સર, જરૂરથી ન્યુઝીલેન્ડ સાથે આપણે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ સાઇન થાય એટલે LT ફૂડ KRBL તો ઓબ્વિયસ એનો છે, કારણ કે ન્યુઝીલેન્ડમાં જો કોઈ એક મીન્સ કે 2 થી 3 સીડ જ છે એ લોકો આપણને અલાઉ કરે છે, વીટ છે અને રાઈસ. બાકી લોકો આપણને ત્યાં અલાઉ પણ નથી કરતા. પણ આ બંનેનું બહુ મોટું માર્કેટ છે ન્યુઝીલેન્ડમાં ભારતીય કંપનીઓનું. તો મારા હિસાબે આ એક મોટું ફેક્ટર છે જેના હિસાબે LT ફૂડ્સ KRBLમાં થોડી તેજી છે. આઈ થિંક આ ફેક્ટર અહીંયા એક સારું સપોર્ટ કરી ગયું. દેવ્યાન ઇન્ટરનેશનલની વાત કરીએ કે પછી વેસ્ટર્ન લાઈફ, અહીંયા બંને વેસ્ટ લાઈફ ફૂડ, અહીંયા બંને જે તેજી છે આઈ થિંક કે ઘણા ટાઈમના અંડર પરફોર્મન્સ કન્સોલિડેશન બાદ નિયર અબાઉટ આપણે ફેસ્ટિવિટી છે, આ ક્રિસમસમાં જઈ રહ્યા છે, ન્યૂ યર પાર્ટી મનાવવાની છે, તો આઈ થિંક એ આધારિત પણ અહીંયા થોડું માર્કેટ એને લઈને ઓલવેઝ સારો એવો મૂડમાં હોય છે. છેલ્લા 15 દિવસ જે છે આઈ થિંક લિકર કંપનીઓ સાથે ફૂડ કંપનીઓ, બિવરેજીસ, આ બધું ઘણું સારું ચાલતું હોય છે. VBL પણ આમાં આપણે જોઈન કરી લઈએ. ન્યૂઝ પછી ગમે હોય અહીંયા થોડું ટ્રેક્શન ઉપર રહેતું હોય છે. તો મારા હિસાબે અહીંયા તમારે જો ફોકસ કરવું હોય તો આઈ થિંક હવે એના લેવલ પર LT ફૂડ્સ અને વેસ્ટ લાઈફ આ બંને ઉપર ફોકસ કરી શકો. અહીંયા તેજીનો ટોન છે જે ઇન્ટેક રહી શકે છે. અને આપ MCXમાં જણાવી રહ્યા હતા, લાસ્ટ સેટરડે અમે મિટિંગમાં હતા, CPIની મિટિંગ હતી, કેપિટલ અને કોમોડિટી માર્કેટ પાર્ટિસિપેશન ના જે એસોસિએશન છે દિલ્હી, ત્યાં સેબી ચેરમેનનું જેટલી સ્પીચ હતી એમાં 70% થી 60% એમને કોમોડિટી માર્કેટને કેમ ડેવલપ થાય અને એમાં કેમ પાર્ટિસિપેશન વધે, આપણે કઈ રીતે આખા વર્લ્ડમાં પ્રાઇસ ટેકર છે એની જગ્યાએ પ્રાઇસ ગીવર બની શકે, અને કમ્પ્લાયન્સ લેવલે પણ ઘણું ઈઝ કરવાની એમને ત્યાં કમિટમેન્ટ આપી હતી. ત્યાં વાત આખું વક્તવ્ય ઘણું સારું હતું કોમોડિટી ઉપર, તો એમને એ ક્લિયર ઇન્ડિકેશન દેખાઈ રહ્યું છે. અને આજે મીડિયામાં પણ આ ન્યૂઝ છે કે સેબી ટ્રાય કરી રહ્યા છે કે વધારે કોમોડિટીઝને અલાઉ કરે છે. બિલકુલ, ડેફિનેટલી. તો પામ ઓઇલ, સોયાબીન અને સોયા ઓઇલ પર થતું હતું કે રીએક્ટિવેશન માટે પણ વાત ચાલી રહી છે, કારણ કે ડિસેમ્બર એન્ડ છે, આની ડેડલાઇન છે. તો આઈ થિંક જો કંઈ આવા ન્યૂઝ આવી શકે તો મારા હિસાબે MCXમાં તેજી છે એ હજી પણ આગળ વધી શકે. ક્લિયરલી. સો આ તેજી જે છે તે યથાવત રહી શકે તેમ છે. એટલે આ બધા સ્ટોક્સની અલગ અલગ જે આપણે ચર્ચા કરી રહ્યા છીએ તે હિસાબે ફોકસ અહીંયા તમારે રાખવાનું રહેશે. ડિફેન્સમાં સારી ખરીદારી છે આજે. શ્યામ સર, નિફ્ટી IND ડિફેન્સ પર નજર કરો, એક વખત સેક્ટરલ ઇન્ડેક્સ સમજી લઈએ. બજેટ આવી રહ્યું છે એટલે સ્વાભાવિક છે કે એને લઈને પણ થોડું એક્શન રહે. એનર્જી, ડિફેન્સ, રેલવે અને ખાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આ 4 એવા સેક્ટર્સ છે કે જેના પર બહુ લાંબા સમયથી અમે સતત ફોકસ કરી રહ્યા છીએ. મેં રવિ સર સાથે ડિસ્કસ પણ લાંબા સમયથી કરેલું છે. હવે ડિફેન્સમાં ફરી એકવાર ખરીદારી સારી આજે જુઓ મળેલી છે. અને કોઈ સ્ટોક તમને અહીંયા પસંદ હોય તો શ્યામ સર? ડિફેન્સમાં જે આપણે વાત કરીએ તો લગભગ 2-3 વીક પહેલા પણ આપણે વાત કરી રહ્યા હતા કે ડિફેન્સ સેક્ટર જે છે એ એના ટ્રેડિંગ રેન્જના અથવા તો પછી જૂનું જે એનું હાઈ હતો અથવા સ્વિંગ હતી એના બેન્ડના નીચલા લેવલ ઉપર હતું. 7,200 વાળું એક લેવલ હતું જ્યાંથી સ્ટોકે 3 વીક પહેલા સારું એવું રિવર્સલ 3 દિવસ પહેલા સારું એવું રિવર્સલ બતાવીને ઉપરની તરફની ફરી મોમેન્ટમ કન્ટિન્યુ કરી છે. અત્યારે જે છે આજના દિવસની અગર મૂવની વાત કરીએ તો એક સારી એવી લગભગ 7 થી 10 દિવસની કેન્ડલ્સનું કન્સોલિડેશન કરીને બ્રેકઆઉટની ઉપર સસ્ટેન કરે છે. બિલકુલ જી ની રેન્જમાં પણ સ્ટોક જી
ઓકે, મને લાગે છે કદાચ શ્યામ સર સાથે સંપર્ક અપાયો છે, ફરી એકવાર સંપર્કનો પ્રયત્ન કરીએ, પણ ડેફિનેટલી અત્યારે ટકાની આપણે રેન્જ જી. જોઈ લઈએ કે નીચે જે રીતનું કન્સોલિડેશન છે અને કન્સોલિડેશન પછી જે જૂની ઉપરની એની ટ્રેડિંગ રેન્જ હતી એ રેન્જમાં ઇન્ડેક્સ અત્યારે આપણે જતો હોય એ રીતનું દેખાઈ રહ્યું છે. 7,800 ની ઉપર ઇન્ડેક્સ એકવાર સસ્ટેન થઈ જાય છે તો ફરીથી નવી રેન્જ આપણા માટે બનશે 7,800 થી લઈને 8,300 વાળી. એટલે ડિફેન્સ સ્ટોકમાં પણ આપણે જોઈએ તો એ જ રીતની મુવમેન્ટ જે છે નીચેથી આપણને પીક થતી હોય એ રીતનું જોવા મળી રહ્યું છે, જેમાં આપણે એક કાઉન્ટર ઓલરેડી BEL આપણે ડિસ્કસ કર્યો. એના પછી એક એમટાર છે એ થોડો સારો લાગી રહ્યો છે Yes. ટેકનિકલ અગર વાત કરીએ તો સ્ટોક સ્પેસિફિકમાં. એમટારમાં અગર જોઉં હું તમને લેવલ કહીએ એકવાર, એક જ મિનિટ મારે ચાર્ટ થોડા રિફ્રેશ થઈ જાય. એમટારમાં અગર સ્ટોક સ્પેસિફિક જઈએ તો વીકલી કેન્ડલ જે છે પાછલા વીકની કેન્ડલ બહુ સારી હતી, ડોજી કેન્ડલ ટાઈપનું હતું. સ્ટોક જે છે જૂના સ્વિંગના નીચલા ટ્રેડિંગના બેન્ડ તરફ આવ્યો હતો, ત્યાંથી રિવર્સલ લીધું હતું. નીચેની તરફ 2100 થી લઈને 2200 રૂપિયા વાળું રેન્જ છે સ્ટોક માટે સારું અક્યુમ્યુલેશન ઝોન છે. અને આખા અગર મોટા પેનની વાત કરીએ તો 2100 થી લઈને 2300 રૂપિયા વાળી રેન્જ છે સ્ટોક માટે આપણે ખરીદીના ઝોન તરીકે ધ્યાનમાં લેવી જોઈએ. સ્ટોક ઉપરમાં નવી મુવમેન્ટ અગર કન્ટિન્યુ કરે છે તો પહેલું આપણે ઝોન જોઈએ તો 2600 થી 2700 આવશે. એના પછી ઓલ ટાઈમ હાઈ તરફ આપણે જોવા તો કન્ટિન્યુએશન રાખતો હોય એ રીતે જોવા મળી શકે છે. લગભગ 2900 રૂપિયા સુધીના ટાર્ગેટ પણ આપણા સ્ટોકમાં આવતા હોય જોવા મળી શકે છે. એની ઉપર સ્ટોક બિલકુલ અગર થોડું ઘણું પણ સસ્ટેન થાય છે અને જે રીતની મુવમેન્ટ આખી નીચેનું ચાર્ટ પેટર્ન બની છે તો અલ્ટિમેટ જે રીતે અત્યારના ચાર્ટ પેટર્નનું ટેકનિકલ એનાલિસિસ પ્રમાણે ટાર્ગેટ બની રહ્યું છે એ હમણાં હાલ પૂરતું 3300 નું લેવલ બની રહ્યું છે. સ્ટોકમાં અપવર્ડ સાઈડની જગ્યા સારી એવી દેખાઈ રહી છે. કોઈની પાસે હોય તો ડેફિનેટલી હોલ્ડ રાખી શકે છે અને અહીંથી નવું પણ બાય કરવું હોય તો 2100 રૂપિયાને ધ્યાનમાં લઈને નીચેના લેવલ ધ્યાનમાં લઈને નવું એડ પણ કરી શકાય છે. રિસ્ક રિવોર્ડ ફેવરેબલ બને છે અત્યારે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. ડિફેન્સની વાત કરી, એમટાર સરને પસંદ આવી રહ્યો છે, અન્ય સ્ટોક્સની પણ વાત કરી, પણ રવિ સર વધુ એક ઇન્ટરેસ્ટિંગ ડેટા સામે આવ્યું છે અને તે ETFમાં રોકાણકારોની સંખ્યામાં વધારો. માત્ર 41 લાખ આસપાસના રોકાણકારો હતા, તે વધીને લગભગ 3 કરોડ આસપાસના થઈ ગયા છે. એટલે નંબર ઓફ ડિમેટ જે છે તેમાંથી 10% તો સમજી લો અત્યારે ફિલહાલ લોકો છે કે જેમણે ETFમાં રોકાણ કરી લીધું છે. અને એમાં પણ સૌથી વધુ ગોલ્ડ અને સિલ્વરના ETF છે કે જેમાં રોકાણ લોકો અત્યારે ફિલહાલ કરી રહ્યા છે. રવિ સર. હા, ઝડપથી ગોલ્ડ સિલ્વર બેઝ ETF નો જે વેલ્યુ છે ઓલ ટાઈમ હાઈ પર છે અને એના જ હિસાબે લોકોને અહીંયા ટ્રેક્શન, કારણ કે સિલ્વર ડાયરેક્ટ ફિઝિકલ બાય કરવી, ગોલ્ડ ફિઝિકલ બાય કરવું અને રિસ્ક લેવું તો ઇન્વેસ્ટર માટે ડેફિનેટલી એક બેટર થિંગ એ હતી કે લોકો થ્રુ ETF કરે. અને હજી તો આપણી જે ETF ચાલી રહ્યા છે આ ગ્લોબલ ETF જે છે સિલ્વર અને ગોલ્ડ બેઝ આપણે કરતા મીન્સ કે 1000 ટાઈમ્સ મોટી વેલ્યુ અને વેલ્યુએશન વાળા ETF છે. તો આઈ થિંક હજી આપણી પાસે સ્કોપ ઘણા બધા છે. સેકન્ડ કે ETFમાં ઇન્વેસ્ટર જે નવાવાનું રીઝન એક પણ બીજું પણ છે કે ઘણા બધા ફંડ પરફોર્મ ના કરી શકા અને મીન્સ કે ઇનલાઇન વિથ માર્કેટ હોય છે અને ઇન્વેસ્ટરને એ જસ્ટિફાય કરવું ઘણું ઇમ્પોર્ટન્ટ કે ઘણું ડિફિકલ્ટ હોય છે કે શા માટે એ ફંડ તમને 2% ફી આપે જ્યારે મીન્સ કે ફંડ આલ્ફા જનરેટ ના કરે. તો હવે થોડું ઇન્વેસ્ટર સ્માર્ટ થઈ રહ્યા છે અને જેમને પણ ઓબ્જેક્ટિવ છે કે મારે ઇન્ડેક્સ જેટલું જ રિટર્ન જોઈએ છે એ લોકો હવે ઇન્ડેક્સના ETFમાં પણ વધારે ફોકસ કરી રહ્યા છે. એટલે ધીમે ધીમે જે મીન્સ કે ઇન્ડિયાનું કોન્સન્ટ્રેશન પહેલાં ખાલી ડાયરેક્ટ ઇક્વિટીમાં હતું, ત્યાંથી કોન્સન્ટ્રેશન દૂર મીન્સ કે થોડું ઇઝ થઈ અને ફંડ મેનેજમેન્ટ એક્ટિવિટીઝ, મ્યુચ્યુઅલ ફંડ, PMS, PASમાં આવ્યું અને હવે થર્ડ લોકો ETF પર જ્યાં પેસિવ ઇન્વેસ્ટમેન્ટનો ફ્લો છે, જ્યાં અસેટ છે એ ખુદ ઇન્વેસ્ટર નક્કી કરે છે અને એના બેઝ ETF પર વધારે એ ફોકસ કરે છે. તો મારા હિસાબે હજી પણ આ સંખ્યા બહુ ઓછી છે વર્સિસ આપણી પાસે જે નંબર ઓફ ડિમેટ એકાઉન્ટ છે. આઈ થિંક હજી 20 કરોડ આસપાસ આપણે પહોંચવા આવ્યા છે. એ અત્યારે તેવું દેખાઈ રહ્યું છે કે આંકડો 3 કરોડથી વધી ઇઝીલી 5 to 6 કરોડ જઈ શકે છે. કારણ કે ધીમે ધીમે એક લેવલ જે ગ્લોબલ પણ આ જ સિનારીઓ થયો ત્યારે કોઈ પણ માર્કેટ 5-6 લાખ કરોડ ઉપરની માર્કેટ કેપ પર પહોંચ્યું પછી ત્યાં આલ્ફા જનરેટ કરવો મુશ્કેલ હોય છે અને જે ટોટલ ઇન્વેસ્ટમેન્ટનો ફ્લો છે એ પેસિવ તરફી વધારે જાય છે અને એ જ ઇનફ્લો આપણને મીન્સ કે એ જ રીતેનો ફ્લો અહીંયા પણ જોવા મળી રહ્યો છે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે ETFમાં જે રીતે રોકાણ સતત વધી રહ્યું છે તે સંકેતોને પણ આપણે અહીંયાથી ખાસ સમજવાની કોશિશ કરી છે. ડિક્સન ટેકનોલોજીસ, શ્યામ સર એક વખત નજર કરો, 3%ની વેચવાલી છે આજે સ્ટોકની અંદર. ઓબ્વિયસલી દબાણ જે આવતું જોવા મળેલું છે તે 1-2 અઠવાડિયાથી શરૂ થયું છે અને અમુક જે એમના વિરુદ્ધમાં તપાસ શરૂ થઈ છે બેઝિકલી વિવો, ઓપ્પો અને શાઓમી સાથેના જે એમના કોન્ટ્રાક્ટ્સ વગેરે છે તેના માટે થઈને જે આક્ષેપો લાગ્યા હતા કંપની પર તપાસ ચાલી રહી છે તેને લઈને સ્ટોક સતત નર્વસનેસ દર્શાવી રહ્યો છે. કોઈ રેન્જ તમે એન્ટિસિપેટ કરો છો અહીંયા સર?
યશજી, આપણે લાસ્ટ વીક પણ લગભગ આ સ્ટોકની ડિસ્કશન થયું હતું. આ સ્ટોક છે ને અત્યારે બિલકુલ આમ નીચલા ટ્રેડિંગ રેન્જ તરફ આગળ ઝોનમાં અત્યારે એન્ટર થઈ ચૂક્યો છે. 13,000 થી લઈને 11,900 એટલે 12,000 ની રેન્જ જોઈએ તો બહુ મોટી રેન્જ છે, લગભગ 10% ની રેન્જ છે. 1,000 રૂપિયાની રેન્જ છે. સ્ટોક અત્યારે એ રેન્જમાં એન્ટર થઈ ચૂક્યો છે. સ્ટોકમાં ઉપરના લેવલથી આપણે વીક વાઇઝ પણ જોઈએ અથવા ડેલી કેન્ડલ પર જોઈએ તો લગભગ આપણે 11 ડિસેમ્બરની એક કેન્ડલ હતી, થોડું રિવર્સલ આપવાનું ટ્રાય કર્યું હતું, 2-3 દિવસ થોડી ઘણી મુવમેન્ટ બતાવી, પણ સ્ટોકે ફરીથી જે છે ઉપરની મુવમેન્ટ સસ્ટેન નથી કરી અને એ ઝોનમાં પાછો એન્ટર થઈને આજે નીચેની તરફની મુવમેન્ટ કન્ટિન્યુ રાખે છે. તો સ્ટોકમાં સૌથી પહેલા તો હવે નીચેનું લેવલ આપણે એ જોઈશું કે 12,000ના લેવલની આસપાસ સ્ટોક કઈ રીતે મુવમેન્ટ કરે છે, ત્યાંથી ફરીથી કોઈ ટેકનિકલ રિવર્સલ જોવા મળે છે અથવા તો પછી બાઉન્સ બેક જોવા મળે છે કે નહીં. જો સ્ટોક એ લેવલ પણ અગર સસ્ટેન નથી કરતો તો નીચેની તરફ 10,800 સુધી પણ સ્ટોક જઈ શકે છે, જે રીતની પેટર્ન ડેવલપ થઈ રહી છે. સ્ટોકમાં નવું રિવર્સલ અથવા નવી તેજી માટે કહીએ તો જે અત્યારનું લેટેસ્ટ સ્વિંગ છે 13,700-800 વાળું લેવલ એક વખત અગર ક્રોસ કરે છે પછી થોડું ઘણું ચાર્ટ ઉપર આપણે જોઈશું કોઈ રિવર્સલની પેટર્ન બનાવે છે કે નથી બનાવતું, કેમ કે અગર જૂના સ્વિંગના લોની પણ વાત કરીએ તો 13,700-800 ની આસપાસ જ સ્વિંગ લો હતો જાન્યુઆરી મહિનામાં, જ્યાંથી સ્ટોકે મોમેન્ટમ બતાવીને 18,200 ની આસપાસના લેવલ ટચ કર્યા હતા. સ્ટોક ફરીથી આખી રેન્જની નીચે આવી ગયો છે. એક વખત જોઈશું 12,000 ની આસપાસ સ્ટોક કઈ રીતે મૂવ કરે છે અથવા તો પછી નવી મુવમેન્ટ માટે આપણે સ્ટોકમાં એક વખત 13,700-800 વાળું લેવલ ક્રોસ થઈને ઉપર સસ્ટેન થાય પછી નવી ખરીદારી માટે એકવાર ટ્રાય કરીશું. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. માર્કેટની પરિસ્થિતિને ફરી એક વખત આપણે અહીંયાથી નિહાળી લઈએ. અત્યારે જુઓ દિવસના ઉચ્ચતમ સ્તરો વારંવાર હિટ કરવાની કોશિશ આપણે કરી જરૂર રહ્યા છીએ અને આવતીકાલે એક્સપાયરી છે. અત્યારે કોલ રાઇટર્સની હિંમત બહુ એવી છે નહીં. 1,55,26,200 પર ઊભા છે, પણ પુટ રાઇટર્સની હિંમત જબરદસ્ત છે. અત્યારે 26,100 પર પુટ વેચવા માટે વધારે ફોકસ ત્યાં અત્યારે ખાસ જોવા મળી રહ્યું છે. 32 રૂપિયાનું પ્રીમિયમ જે છે તે અત્યારે ફિલહાલ 26,200ના કોલમાં છે અને 33 રૂપિયાનું પ્રીમિયમ 26,100ના પુટમાં છે. એટલે પ્રીમિયમમાં બહુ ડિફરન્સ નથી, તેમ છતાં પણ કોલ વેચવાની જેને કહેવાય ને કે ઈચ્છા લોકોની અત્યારે ફિલહાલ ઓછી છે. પુટ વેચવાની ઈચ્છા જે છે તે અત્યારે ફિલહાલ વધારે જોવા મળી રહી છે. રવિ સર, આ અઠવાડિયું ટૂંકું છે અને પછી શુક્રવારે જે કંઈ પણ થશે ત્યારબાદ આપણે મંથલી એક્સપાયરીમાં આપણે આવતીકાલની એક્સપાયરી પછી જઈશું, પણ બુધવારે સેન્સેક્સની મંથલી એક્સપાયરી થઈ જવાની છે, એટલે આ વખતે એ થોડો એક અઠવાડિયાનો લેગ પણ આપણને જોવા મળવાનો છે. આવી પરિસ્થિતિમાં કોલ વેચવાની ઈચ્છા લોકોની ઓછી હોવી તેને કઈ રીતે જોઈએ? શું અપસાઇડ કોઈ પણ અચાનક મૂવ આવે તો તેનું રિસ્ક મિટિગેટ કરવા માટે લોકોને પુટ વેચવામાં વધારે ઇન્ટરેસ્ટ હોય એ શક્ય હોઈ શકે અત્યારે ફિલહાલ? રવિ સર, ચડતી ઈચ્છા ને હિંમત આ બંને ઓછી છે અને અને બેઝિકલી આઈ થિંક જે રીતે એનું નોર્થવર્ડ ડિરેક્શનમાં મુવમેન્ટ છે, FIS ના જે ડેરિવેટિવ પ્લસ કેશ માર્કેટના ડેટા આવી રહ્યા છે એ થોડું ટ્રેડર્સને દૂર રાખી રહ્યા છે કોલ રાઇટિંગથી. એનું રીઝન શું છે? કારણ કે FIS ઘણા ટાઈમ પછી સતત 3-4 ટ્રેડિંગ સેશન, ભલે કોઈ બ્લોકથી ક્યાંથી પણ છતાં 3-4 ટ્રેડિંગ સેશન પૂરતું એટલીસ્ટ એમને વેચાણ નથી કરવું, ઉલટાનું કેશ પ્લસ ડેરિવેટિવમાં બંનેમાં બાઇંગ આવું છે. અને આઈ થિંક એ એક મોટું રીઝન છે. જ્યાં સુધી FIS નું મોટું સેલિંગ ફિગર નહીં આવે ત્યાં સુધી જે કોલ રાઇટર છે લોકો આટલી જલ્દી ટ્રાય નહીં કરે. ડિસ્પાઇટ કે જો તમે PCR જો વીકલી PCR તો થોડું ઇન્ડિકેશન પણ આપે છે ઓવરબોટની કન્ડિશન છે. હાલાકી એક બીજી વસ્તુ તમને મીન્સ કે આ જો આપણે આનું ફેક્ટર કરીએ કે આ વખતે PCR મીન્સ કે આટલો ઊંચો હોવા છતાં પણ શું કામ માર્કેટ સસ્ટેન રહ્યું છે? કારણ કે ઓલવેઝ જે નિફ્ટીની જ્યારે એક્સપાયરી હોય છે તો ત્યારે શું થાય છે કે PCR છે એ મંથલી એક્સપાયરીથી જે વીકલી એક્સપાયરીનું ટ્રાન્ઝિશન છે એ ખાસું એવું મહત્વનું હોય છે. કારણ કે જે મંથલી એક્સપાયરીનું જે PCR છે એ આટલો ઓવરબોટ નથી. વીકલી એક્સપાયરીનો જે PCR છે એ વધુ ઓવરબોટ છે. વીકલી એક્સપાયરીનું જે PCR છે એ ઓવરબોટનું લેવલ છે એ 1.1-1.2 છે જ્યાં અત્યારે ચાલી રહ્યું છે. બટ મંથલી એક્સપાયરી જો ઓવરબોટ લેવલ 1.50 થી 60 સુધીનો કમ્ફર્ટ છે તો અત્યારે વીકલી 21 સુધી તો પહોંચી ગયો છે, બટ મંથલી એક્સપાયરીનો જે PCR છે હજી પણ 1.13 છે. એટલે મારા હિસાબે જે કેલેન્ડર સ્પ્રેડની ઓપોર્ચ્યુનિટી પણ ઘણી સ્ટ્રોંગ છે, જ્યાં કરંટના વીકના વેચીને તમે મંથના બાય કરી શકો ઓપ્શન. તો આઈ થિંક એ પણ એક ઓપોર્ચ્યુનિટી માર્કેટ કદાચ લે. બટ ઓલ ઓવર મને એવું દેખાઈ રહ્યું છે કે કદાચ આ એક્સપાયરીમાં બહુ મોટી મંદી નહીં આવે, કારણ કે T-5 ડેઝમાં ઓલવેઝ ભારતીય માર્કેટમાં મંદી આવતી હોય છે જ્યારે FIS પોતાની પોઝિશન શિફ્ટ કરતો હોય છે. આ મંથ એટલે અલગ છે કારણ કે મારા હિસાબે અત્યાર સુધીના જે ડેરિવેટિવ અને કેશ ડેટા છે એ પ્રમાણે FIS જે એક્સપાયરી બેઝ એક્ટિવિટી કરવાની હતી એ ઓલરેડી એમને આગળના વીકમાં પતાવી દીધી છે. એટલે હવે બહુ વધારે વેચવાલી
એફઆઈઝની ઓપ્શન્સમાં આવે એવું નથી દેખાઈ રહ્યું. તો આધારિત ટ્રેડર્સ પણ થોડું એને અવોઇડ કરશે. મારા હિસાબે જે લોકો મીન્સ કે કોલ રાઇટિંગમાં ફસાય તો કે નવું કરવા માંગતા હોય, આઈ થિંક થોડું વેઇટ કરે. આઈ થિંક આ લેવલ હજી પણ કોલ રાઇટિંગ નથી. રિસ્ક શું છે કે આજે જે ક્લોઝિંગ થઈ રહ્યું છે સ્પોટનું 26,160 આસપાસ, અને રેઝિસ્ટન્સ જેમ આગળ પણ વાત થઈ રહી હતી કે 200-220 આસપાસ ઓલવેઝ હર્ડલ લેશે. જો અહીંથી 40-50 પોઈન્ટ પણ કાલે ઉપર ખુલે તો એ રેઝિસ્ટન્સ ઉપર જ ગણાય. તો એકવાર મારા હિસાબે કોલ રાઇટિંગ પહેલા કાલના દિવસનું કન્ફર્મેશન લઈ લેવું જોઈએ. અને ઓલ ઓવર હમણાં એટલીસ્ટ જ્યાં સુધી એફઆઈસ એબસન્ટ છે માર્કેટમાંથી, વેચવાથી માર્કેટમાં એટલીસ્ટ બચવું જોઈએ. ક્લિયરલી સો એક્શન અત્યારે ફિલહાલ ભરપૂર રહેતું જોવા મળી રહ્યું છે. ભારતીય માર્કેટ્સમાં નજર રાખીશું. સમય થયો છે ધીરે ધીરે ક્લોઝિંગ તરફ આગળ વધવાનો. શ્યામ સર, જેટલી આપણે ચર્ચા કરી આપના સ્ટાન્ડર્ડ ડિસ્ક્લોઝર્સ. આજે જે પણ સ્ટોક્સમાં આપણે ડિસ્કશન કર્યું એમાં મારી પોતાની કોઈ પર્સનલ પોઝિશન નથી. અમારે ક્લાયન્ટને સજેસ્ટ કરેલા હોઈ શકે છે. શોમાં બોલાવવા બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સર. અને રવિ સર, આપના તરફથી સ્ટાન્ડર્ડ ડિસ્ક્લોઝર્સ. જે પણ સ્ટોક ઇન્ડેક્સ માર્કેટ અને કોમોડિટીઝની ચર્ચા કરી છે ત્યાં મારી પર્સનલ કોઈ પોઝિશન નથી. કંપનીના ક્લાયન્ટ્સ અને કંપનીના ફંડમાં આ પોઝિશન્સ હોઈ શકે છે કે રિકમેન્ડ પણ કરેલી હોઈ શકે છે. કોઈ પણ પોઝિશન લેતા પહેલા તારા રિસ્ક માટે ફાઇનાન્શિયલ એડવાઇઝર સાથે ડિસ્કશન કરવું જરૂરી છે. શોમાં બોલવા બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સર. ખૂબ ખૂબ આભાર. આપ બંને સમય ફાળવીને અમારી સાથે જોડાયા. અને આઈ હોપ કે આજે જે વિઝ્યુઅલ્સ આપણે ટીવી પર જોયા તમે એક વખત લાઈવ જોવાની પણ તમને ઓપોર્ચ્યુનિટી મળે. થેન્ક યુ સો મચ. વન સેકન્ડ. તો ભારતીય માર્કેટ્સ આપણે જોઈ રહ્યા છીએ અત્યારે ફિલહાલ ક્લોઝિંગ તરફ 2-3 મિનિટનો સમય બાકી બચ્યો છે આમ જોવા જાવ તો હવે. અને 26,180 એક્ઝેક્ટ તમારા ઇન્ટ્રાડે હાઈઝ અહીંયા બનતા જોવા મળેલા છે. સેન્સેક્સ સારી મજબૂતી, નિફ્ટી સારી મજબૂતી 0.5% આસપાસની, અને વિક્સમાં પણ આજે થોડો વધારો. નો ડાઉટ ઓલ ટાઈમ લો બનાવ્યો છે વોલ્ટિલિટી ઇન્ડેક્સમાં આજે 8.86નો નવો ઓલ ટાઈમ લો તમે અહીંયાથી ખાસ જોઈ રહ્યા છો. બટ યસ, અહીંયાથી આગળ શું એ સવાલનો જવાબ જે છે તે અત્યારે મેં જેમ હમણાં વાત કરી કોલ પુટની, તો પુટમાં વેચવાલીની હિંમત છે, કોલમાં નથી. તે ક્લિયરલી બતાવે છે કે અહીંયાથી તેજી તરફ જ આગળ વધવાનો પ્રયત્ન માર્કેટ્સ કરતાં મે બી કદાચ જોવા મળી રહ્યા છે. તો ડિફેન્સ સારી મજબૂતી, આઈટી, કેપિટલ માર્કેટ, મેટલ, આ બધા જ સેક્ટોરિયલ ઇન્ડાઇસીસ બહુ જ સરસ રહ્યા. સ્મોલ કેપમાં સારી ખરીદદારી રહી. રિયલ એસ્ટેટ હજુ પણ થોડું નર્વસ છે, અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સમાં બેઝિકલી એવો કોન્ફિડન્સ નથી. બાકી બધા જ સેક્ટોરિયલ ઇન્ડાઇસીસમાં અક્રોસ ધ બોર્ડ બહુ જ સરસ ખરીદદારી તમને આજે બનતી જોવા મળેલી છે. આ સાથે જ આજના ક્લોઝિંગ કેપિટલમાં હાલ બસ આટલું જ. મને યશને આપજો રજા. ફર્ધર અપડેટ્સ માટે આપ જોડાયેલા રહો ન્યૂઝ કેપિટલ નેટવર્ક સાથે.